વાહ, આજ તો નવાઈ લાગે છે હો કે ક્યારના બેઠા છે પણ કાંઈ બોલતી નથી. હું આમ મનમાં હોવાયા કરે છો. હોવાય ને તો શું કરે? ઓલો આપણો મિતેશ છે, હા બહુ ઘેરો થઈ ગયો છે. જ્યારે જોવો ને ત્યારે બસ એની વાય ને વાય હોય. એ ઓલી રસોડામાં કામ કરતી હોય ને તોય ખબર નહીં ન્યા ઊભો હોય ને યારે હું ઘૂસુર ઘૂસુર કરતો હોય. કેમ એવું બોલે છો? તમને તો કાંઈ ઘરમાં દેખાતું જ નથી. એ જ્યારે જોવો ને ત્યારે એની બાયડીની પાછળ ને પાછળ રહી, એની પાછળ જ ફર્યા કરે. તે શું ખાધું, તે શું પીધું, તું શું કરેશ, કેમ આરામ નથી કરતી, કેમ મારી પાસે નથી બેસતી. એની પાસે બેવાને એને આરામ કરવા માટે અહીંયા લાવ્યા છીએ આપણે. તું સમજ, જો આ દીકરો છે એ એની પત્નીનું ધ્યાન ન રાખે તો શું એ તારું ધ્યાન રાખે? જો હવે એની પત્નીનું પૂરી રીતે ધ્યાન રાખવું ને એ દીકરાની જવાબદારી બને છે. જેમ કે સાસરા આવ્યા પહેલા એની દીકરીનું ધ્યાન એના પિતા રાખતા હતા, તો પરણીને આ ઘરમાં આવી છે તો હવે બધું ધ્યાન રાખવાની જવાબદારી આપણા દીકરાની બને છે. અને તું જો આમ પણ આપણી હોવે તો આપણા દીકરાની બધી જવાબદારી એની માથે લઈ લીધી છે અને આપણું પણ કેટલું ધ્યાન રાખે છે એ ખબર છે તને? બસ એ સવારમાં ઉઠીને તમને ચા પાણી આપે, બપોરે 12 વાગે જમવાનું દે, એટલે તમે તો એમ જ કહો કે હા આપણું કેટલું ધ્યાન રાખે છે. અને હા, પતિએ છે ને પત્નીનું ધ્યાન રખાય, પણ ક્યારે એ કંઈક તકલીફમાં હોય ત્યારે. આ તો કંઈક ચા કરવા જાય તોય ત્યાં ઊભો રહે, એ અંદર કંઈક માથું વળવા જાય તોય ત્યાં જાય. બસ એની આગળ ને પાછળ ફર્યા કરે છે. એટલો તો કોઈ દી આપણી મારીને તમારી પાછળ નથી ફર્યો. પણ તું જો આપણી વહુને છે ને સારા દિવસો જાય છે તો પછી તારે થોડુંક કામ કરાય ઘરનું, એના એકલા પાસે ન કરાય. કારણ કે તારે તો બસ આખો દી બેઠા બેઠા ઓર્ડર જ દેવા છે. શીખ તું આ તારા દીકરા પાસેથી કઈ શીખ. જો ઈ એના આવનાર બાળક માટે એની પત્નીની કેટલી સેવા કરે છે અને તું. હવે મારે તમને શું કહેવું, એ જ્યારે છે ને આવા સારા દિવસ જતા હોય ને ત્યારે તો ઘરનું કામ વધારે કરાય, નહીં તો છે ને એનું ડોહુને ઓપરેશન કરીને છોકરું કાઢવું પડે. એ ખબર છે તમને? એ અમે લોકોએ છે ને કામ કર્યા હતા જ તો જો એકેયમાં અમારે ઓપરેશન નહોતું કરાવવું પડ્યું. એ આ દુખાવો ઉપડ્યો ને આ છોકરું આવી ગયું, ખબર નહોતી પડી. તમે તે પાછા કહો ધ્યાન રાખવાનું. અને હું તો કહું છું ભલે ને એનું ધ્યાન રાખે, હું કઈ ના નથી પાડતી, પણ ઘરના કામ કરે એની વાહે વાહે હું ફરવાનું ને એ આરામ કર્યા કર શું કરવાનું. અને હવે જે હોય ઈ મારે હવે એ બાજુ ધ્યાન નથી રાખવું. પણ હું તમને એક વાત કહી દઉં, મને હવે આ ઘરમાં દીકરો જ જોઈશો. આપણા ઘરનો વંશ આગળ વધારે ને એવો દીકરો જોઈશે. દીકરા વાળી હું થાશો તને ખબર છે? દીકરો આવે કે દીકરી આવે અત્યારના સમયમાં તો બધું હરખું જ છે. 100% દીકરો દીકરો દીકરો. બસ હો, હવે તમારી આ છે ને દીકરા વહુની કથા પૂરી થઈ હોય ને તો તમે જાઓ ને તમારા કામે, તો મારી પાઠ પૂજા કરું. જો આ માળા હજી બાકી છે મારે. મારું ટિફિન ય બાકી છે. ટિફિન હમણાં આવશે. લો પપ્પા તમારું ટિફિન. હા હાલો. એ આવજો. હા, નીકળો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘરની પંચાયત કર્યા કરે. બસ બેટા, ઘરનું બધું કામ પતી ગયું કે કઈ બાકી છે? ના મમ્મી, કચરા પોતા અને કપડાં ધોવાના બાકી છે, હમણાં બતાવી દઈશ. એ હવારમાં ઉઠીને મેં આ ગોળા વિસળી નાખ્યા, આ કચરું કાઢી નાખ્યું, વાસી કચરું કાઢ્યું, અને તારાથી હજી કપડાં નહીં કાંઈ થયું જ નથી. એ જરાક હાથ હલાવતી હોય તો ઉતાવળી થતી હોય તો હવારમાં. હા મમ્મી. મમ્મી, હું તમને એક વાત પૂછું? હાલ જે કહેવાય ને ઝટ કે. આજો મારે હજી માળાય બાકી છે ફેરવાની. બોલ. મમ્મી, મારે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ મારા બાળક માટે? ચાલ, તે આજે એક સારો સવાલ પૂછ્યો છે. તારા બાળક માટે હંમેશા 9 મહિના સુધી સારા વિચારો કરવાના, સારું વાંચન કરવાનું, અને હા સારા વાતો કરવાની, ખુશ રહેવાનું, ક્રોધ નહીં કરવાનો, અને ખાવામાં ધ્યાન રાખવાનું. બેટા વધારે ખાવાનું થોડું, કારણ કે હવે તો 2 જીવ છે ને, તું અને તારો, એટલે 2 જીવ છે તો તારે થોડુંક વધારે ખાવાનું. અને સાંભળ, આજકાલની છોકરીઓ માનતી ને સમજતી નથી, પણ હું કહું ને એ તું માનજે. એ આપણા શરીરનું
33% કેલ્શિયમ આપણા આવનાર બાળકના હાડકાં બનવામાં વપરાતું હોય. એટલે આવા વખતે કેલ્શિયમવાળી વસ્તુ વધારે ખવાય. અને એ શું હોય ખબર છે? પાલકની ભાજી, મેથીની ભાજી, તાંદળજાની ભાજી, રોજ જમવામાં એક કેળું ખાવાનું, બધું ખાવાનું હો ને. ભલે મને ખબર છે આજકાલની છોકરીઓને બધું ભાવતું ન હોય, પણ આપણે આપણા બાળક માટે ખાવાનું હોય હો ને. અને હા, એ કામકાજ તો કરતા જ રહેવાનું. જેટલો આરામ કરીએ ને એટલું પછી છેલ્લે હેરાન થવાય હો ને. બસ જા હવે કામ કર, એટલે હું મારી માળા ફેરવી લઉં. હા મમ્મી. હે ભગવાન, જોઈએ હવે આટલું સમજાયું તો છે, કેટલું કરે છે એ. મિતેશ ઉઠો ને. ને યાર ઉઠો ને મિતેશ. પાછી ભૂખ લાગી તને હે ને? હું તો સવારે લઈ દે, અત્યારે મને સુવા દે પ્લીઝ યાર. મિતેશ ઉઠો ને. મિતેશ મને બહુ જ પેટમાં દુખે છે, મારાથી સહન નથી થતું. પેટમાં દુખે છે? હા. મમ્મી, મમ્મી, હું છે? મમ્મી અહીં આવો ને. મિતાલીને કંઈક પેટમાં બહુ દુખે છે, અહીંયા આવો તો. હું છે? અડધી રાતે હું બરાડા પાડો છું? હું થયું છે એને? જો ને, મિતાલીને પેટમાં દુખે છે બહુ. હે ભગવાન, એવું તો ઝીણું ઝીણું દુખ્યા કરે. એના માટે હું છે આટલી બધી રામાયણ? એ સવારે ઉઠશો ને એટલે દવાખાને લઈ જશો. અત્યારે હુઈ જાઓ. મમ્મી, એને પેટમાં બહુ વધારે દુખે છે. એક કામ કરીએ, અમે અત્યારે જ હોસ્પિટલ જઈને આવીએ. એલા પણ અત્યારે આ કેટલા વાગ્યા? જો 1:30 થયા. અત્યારે કયો ડોક્ટર ત્યાં ખુલ્લો હોય અને કોણ મળે? એ હુઈ જા ને. અને આવું છે ને ઝીણું ઝીણું તો દુખ્યા જ કરે. આ કઈ નવી નવાઈનું થોડું છે? વાત કરે છે. હું છે ને સવારે ડોક્ટર પાસે લઈ જઈશ. અત્યારે ઉડાવી દે એને. એ મિતાલી હુઈ જા તો. હુઈ જા, સવારે લઈ જઈશ તને. મિતાલી, શાંતિ છે. તું રડ નહીં. ઊંડા શ્વાસ લઈને સુઈ જા. હું સવારે જ ડૉક્ટરને બોલાવી લઈશ. શું થયું ડૉક્ટર સાહેબ? બધું ઓકે તો છે ને? ડૉક્ટર સાહેબ, કેમ ચૂપ છો? બોલો ને, શું થયું છે? અરે જે હોય ઈ કહો ને જલ્દી. મિસ મિતાલીનું મિસકેરેજ થયું છે. બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું છે. ના ના, આવું ન હોઈ શકે. મારું બાળક. ડોક્ટર સાહેબ, તમે કહી દો કે આ બધું ખોટું છે. જે હકીકત છે ને એ જ જણાવું છું હું તમને. મિતાલી, તું રડ નહીં.
કડવું ઝેર આપણે ગળે ઉતારવું જ પડશે. તો પ્લીઝ રડ નહીં. નિતેશ, આ છોકરીના પગલા જ ખરાબ છે. કોણ જાણે ક્યારે ઈ આપણા પરિવારને વંશ આપશે, ક્યારે મારા ઘરને બાળક આપશે. હજી તો આ પહેલી જ વાર ગર્ભ રહ્યો અને એટલામાં કસુવાવડ પણ થઈ ગઈ. જુઓ માજી, જન્મ અને મૃત્યુ આ બધું ભગવાનના હાથમાં છે. અને તમે એમ કેમ વિચારો છો કે મિતાલી કોઈ દિવસ માં નહીં બની શકે? દેવાવાળો 1000 હાથવાળો છે. અત્યારે નહીં તો પછી તમને સંતાન તો મળશે જ. હા, સંતાન તો મળશે જ, પણ અત્યારે કેટલા વખત પછી આ સારા દિવસ અમને સાંભળવા મળ્યા તો એને ધ્યાન ન રાખવું જોઈએ. એ સરખું ખાધું પીધું જ નહીં હોય તો જ કશું આવડ થઈ જાય. કહેતી હતી એને શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, કેવું રહેવું જોઈએ, પણ નહીં. મમ્મી, કમસે કમ આવા સમયમાં તો આવું બધું ન બોલો. તમારે તો મિતાલીને હિંમત આપવી જોઈએ અને એના બદલામાં તમે જ એને ટોન મારો છો. ચલો મિતેશભાઈ, હું નીકળું છું. ક્લિનિક મારું એકલું છે, ત્યાં બીજા પેશન્ટ મારી રાહ જોતા હશે. ઠીક છે. કઈ જરૂર હોય ને તો તમ તાર લઈને આવી જઈશ. હા. નિતેશ, જ્યારે એને આ સારા દિવસ રહેલા ને ત્યારે મારી પાસે બેસાડીને મેં એને બધું સમજાવ્યું હતું કે કેવી રીતે રહેવાય. એણે જ પૂછ્યું હતું મને કે હે મમ્મી, મને કહો ને મારે શું કરવું જોઈએ. બધું મેં એને સમજાવેલું. ખોરાક કેવી રીતે ખાવો, શું ખાવો, કેટલો ખાવો, બાળકને માટે શું સારું છે, બધું સમજાવ્યું હતું. અને સાથે મેં કીધેલું પણ ખરું કે થોડું થોડું કામ કરતા રહેવાનું એટલે બાળકને પોષણ મળતું રહે. પણ નહીં, આરામ આરામ અને આરામ જ કર્યો છે તો પછી આ જ થાય ને. બસ મમ્મી, હવે જે થયું એ આપણી કિસ્મતમાં હશે. હવે વાતને વારંવાર ન દોહરાવો. કમસે કમ મિતાલીને આવું બધું તો ન સંભળાવો. એક તો દુઃખી છે, તમારું બધું સાંભળીને વધુ દુઃખી થશે. મિતેશ, આ તું બોલે છે. મેં જે પણ એને કીધું છે ને એ એના સારા માટે કીધેલું. પણ મને ખબર છે આ દુનિયામાં કોઈના માટે સારું બોલવું નહીં, કોઈને સારી અને સાચી સલાહ આપવી નહીં. મારે શું, તમારી લાઈફ છે, તમે મેનેજ કરો. મિતાલી, તું ફિકર ન કર. જે થાય આપણા સારા માટે થતું હોય છે. આપણે એકવાર હારી ગયાનો મતલબ એવું થોડી છે કે જિંદગી ભર હારી જશું. આપણે ફરીથી પ્રયાસ કરશું. પણ તું પ્લીઝ આવી રીતે નિરાશ ન થા અને મમ્મીની વાતનું ખોટું નહીં લગાડતી પ્લીઝ. કેમ બે જણા કેમ દવાખાને ગયા હતા? હું થયું? હું ફરી માં બનવાની છું. ભગવાને આપણી પ્રેયર સાંભળી લીધી. લે, આ તો તું બહુ સારા સમાચાર લાવી. સરસ. અને હા મમ્મી, આ વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એકવાર તો કસુવાડ થઈ ગઈ છે, પણ બીજી વાર ન થાય એ માટે ડૉક્ટરે કીધું છે કે તારી પાસે કોઈ પણ પ્રકારનું કામ ન કરાવતા અને સારી રીતે દેખ સંભાળ રાખજો. આ વખતે તો મેં એની પાસે કાંઈ કામ નહીં કરાવું. અને હા, ગયા વખતે પણ હું નહોતી કરાવતી, પણ બેટા થોડું ઘણું તો કરવું પડે ને. બાકી વજન ઉચકવા વાળું એની પાસે નહોતી કરાવતી હો. કરાવતી હતી બેટા. અને હા મિતાલી, તને પણ કહું છું, ખાવામાં ઓનલી પ્રોટીન વાળું જ ખાવાનું છે. લીલા શાકભાજી, ફ્રૂટ, જ્યુસ, એના સિવાય બીજું કંઈ જ નહીં હો. બસ મિતેશ, આ શું આ નવી નવાઈની માં બનવાની છે? એ ગામની બધી બૈરાઓ છે ને માં તો બનતી જ હોય અને બધી એ ધ્યાન રાખતી જ હોય અને ખાતી પીતી એ હોય.
હું તું પણ મંડી પડી બસ છે મમ્મી મેં કીધું ને એટલે હવે એમ જ થવું જોઈએ. જો મિતાલી, એ આ તો છે ને બોલ્યા જ કરે, એને ટેવ પડી છે. પણ છે ને થોડું થોડું કામ તો કરતા જ રહેવાનું. અને જો કામ નહીં કરે ને તો છેલ્લે પછી ઓપરેશનથી છોકરું કાઢવું પડે. એટલે એ બોલ્યા કરે. એ હોય ને ઘરમાં એટલી વાર કામ નહીં કરવાનું, જાય ને પછી કામ કરવાનું. પણ કરવાનું તો બધું હો. જો તું આમ બેસી રહીશ ને આરામ કર્યા કરીશ અને ઓલાએ કીધું એમ એકેય કામ નહીં કરવાનું એવું બધું કરીશ ને તો તારોય ટાઈમ નહીં જાય. અને સાંભળ, ડૉક્ટરો તો કીધા જ કરે. અને એ તો છે ને કાંઈ ન હોય ને તોય ઓપરેશનથી જ છોકરું લે. અને ડૉક્ટર ઓપરેશન કરે ને એટલે મોટું બિલ બને. અને એને તો પૈસાની જ પડી હોય, એને કાંઈ તમારી કે તમારા શરીરની ન પડી હોય. એના કરતાં કામ કર્યા કરીએ ને એટલે નોર્મલ આવે છોકરું. ઓપરેશન ન કરવું પડે. મને બેટા જા જા, નીચે જાય ને પછી કામ કરજે, હમણાં ન કરતી. બેહાડીને હાસુની પીર કરી મૂકી છે ને એ અમે છોકરા તો કાઢ્યા હતા. આ 9 મહિના સુધી અમે કામ કરતા હતા, ખબર ન પડી છોકરા કેમ આવી જતા હતા. આજકાલના છોકરાઓ એવા છે. મિતાલી આ શું કરે છે તું? શું તમે પણ દેખાતું નથી? ટેબલ પર ચડીને કામ કરું છું. અરે મને ખબર છે કે તું ટેબલ ઉપર ચડીને કામ કરે છે, પણ ડોક્ટરે શું કીધું તને ભૂલાઈ ગયું? તને આરામ કરવા કીધું છે. ચલ ઉતર, નીચે આવી જા. અરે ડોક્ટર તો મારે કઈ નથી સાંભળવું, તું પ્લીઝ નીચે આવી જા. નીચે આવ. ડોક્ટર તો કયા કરે, એ બધું કઈ એમનું માનવાનું ના હોય. એમ પણ એ કઈ ભગવાન નથી. અરે યાર, સમજવાની કોશિશ કર. હરેક દર્દી માટે ડોક્ટર ભગવાન જ હોય છે, તો આવી બેદરકારી શું કામ કરે છે? તારે શું બાળક નથી જોતું? આપણા પ્રેમની નિશાની, આપણા ઘરનો વારિસ, જે મને અને તને પ્રેમની દોરીથી બાંધી દેશે અને આ આવતા બાળકને જન્મ પહેલા જ. પ્લીઝ આવું અશુભ ના બોલો. જેટલું આવનારું બાળક તમને વાલું છે એટલું જ મને પણ વાલું છે. હું પણ શું કરું? મમ્મીનું કહેવું એમ છે કે કામ કરવાથી ઓપરેશન નથી કરાવવું પડતું, એટલે તો હું આટલું બધું કામ કરું છું. અરે યાર, મમ્મી તો જાણે કે મોટા ડોક્ટરો એમ સલાહ આપે છે. તું જો હમણાં જ મમ્મીને જઈને કહી દઉં છું કે મિતાલીને કંઈ કામ નથી કરવાનું. અરે એક મિનિટ, તમે મમ્મી ઉપર ગુસ્સો નહીં કરતા અને મમ્મીને કંઈ કહેતા પણ નહીં. ગુસ્સો ન કરો તો શું કરું? એ કરે જ છે એવું પણ. મમ્મી એમની વિચારધારા પ્રમાણે બરાબર જ છે. એ જૂનવાણી વિચાર પ્રમાણે કહે છે આપણને. પહેલાની લેડીઝો કામ કરતી જ હતી ને, અને મમ્મીને પણ જો વારસદાર જોતું હોય તો એમને આપણી કરતા એમનું વારસદાર વધારે વાલું હોય. જો હું આજે મમ્મીને કાંઈ જ નહીં કહું ને તો તારી ભાઈ આવી રીતના કામ કરાવ્યા જ કરશે, પછી ન બનવાનું બનશે. એક કામ કરો, હું થોડા દિવસ માટે મારા પપ્પાના ઘરે જતી રહું. હા હા, સારું રહેશે. એટલે હું અત્યારે જ મમ્મીને કહી આવું. મમ્મી, મારે કંઈક વાત કરવી છે તમને. અરે બોલને દીકરા, શું વાત છે? હું વિચારું છું કે મિતાલીને થોડાક દિવસ એના પપ્પાને ત્યાં મોકલી દઉં. કેમ એના પપ્પાને ત્યાં મોકલવી છે? કેમ અહીંયા અમે નથી સાચવતા એને? ના ના, એવું નથી મમ્મી, પણ ત્યાં જશે તો એમની સાથે થોડાક દિવસો કાઢશે. ઘણા દિવસથી ગઈ પણ નથી ને આમ. અરે એને ત્યાં એકલું લાગશે. અહીંયા રહેશે ને બધાની સાથે વાતોચીતો કરશે, સાંજે તું આવીશ તને મળશે તો ઉલટાનું એને અહીંયા વધારે ગમશે, ત્યાં નહીં ગમે. હું જાણું છું મમ્મી એને કે આરામ કરવો જરાય પસંદ નથી. એ અહીંયા રહેશે ને તો કામ જ કામ કર્યા કરશે. એટલા માટે જો હું ત્યાં એના પપ્પાને ત્યાં મોકલી આપું તો ત્યાં એના ભાભી છે, એની બેન, એ લોકો એને કામ નહીં કરવા દે, એટલે એ બાને આરામ તો કરશે
સારું, હવે તમે બંને જણાએ નક્કી કરી જ લીધું છે તો પછી મને શું કામ પૂછવાનું? મારું તો આમ પણ કોઈ માનવાના નથી. તમને લોકોને જે સારું લાગે ને એ કરો. અને મને તો એ પણ ખબર છે કે આ શબ્દ તારા નથી. આ મિતાલીએ જ પોતે ન કહી શકતી હોય ને મને, એટલે એણે તને ચડાવીને મોકલ્યો છે કે તમે જાઓ અને મમ્મીને કહો કે મારે પપ્પાના ઘરે જવું છે. મમ્મી આ શું બોલો છો તમે? એવું કંઈ જ નથી. આ મેં જ કીધું છે એને. અને ગઈ વખત તો તમને તો યાદ જ હશે ને શું થયું હતું એ બધું. માંડ બચી છે એટલે કહું છું, એટલે જવા દો ને પ્લીઝ. અરે મેં ક્યાં ના પાડી છે? તમારો ફેસલો છે, જાઓ. ના નથી પાડતા તમે, પણ તમે જે ટોન્ટ મારો છો ને મને બધી ખબર પડે છે કે તમારો ખરો જવાબ શું હોય. હા ભાઈ, હવે તો તને મારું કંઈ પણ બોલેલું ટોન્ટ લાગશે. મારું કંઈ પણ બોલેલું તને જુદા ટોનમાં સંભળાશે. જા, નકર મારો પિત્તો જાય ને એ પહેલા તું અહીંયાથી જતો રહે. જા. શું કીધું મમ્મીએ? જો મમ્મીની ના હોય ને તો હું ત્યાં જવા નથી માંગતી. હો, મમ્મીની હા હોય કે ના હોય, આ વખતે હું રિસ્ક લેવા નથી માંગતો. તારે જવાનું છે. સારું, તો હું બેગ પેક કરી. ના ના, બેગ પેક હું કરીશ. મારી પત્ની માટે આટલું ના કરી શકું. ચાલ. હલો. હા મમ્મી, કેમ છે? હા બસ સારું છે હો બેટા. અરે મેં તને ફોન એટલા માટે કર્યો હતો કે હવે બહુ દિવસ થઈ ગયા, હવે તું અહીંયા આવતી રહે. અને હા, પછી ડિલિવરી થાય ને એટલે પાછી થોડાક દિવસ જતી રહેજે આરામ કરવા. મમ્મી મિતાલીનો ફોન છે? લાવ મને તો. બેટા હું મિતેશને આપું છું, લે વાત કર. હેલો મિતાલી. હાય હાય. મિતાલી, તારી તબિયત તો સારી છે ને? હા હા, એકદમ ફાઇન. અને સાંભળો ને મિતેશ, હમ. આજે તમે મને લેવા આવજો ને. મને મમ્મીએ ઘરે આવવાનું કહ્યું છે. ના મિતાલી ના હો, તું છે ને ત્યાં ત્યારે જ અહીંયા તારે આવવાનું જ નથી. જો તું પાછી અહીંયા આવે ને તો મમ્મી તારી પાસે નકરું કામ જ કરાવે કરશે, અને એવું નથી ઈચ્છતો. એટલે તું ત્યાં ત્યારે હમણાં થોડા દિવસ. અને આ વખતે તો મારે તારું ખાસ ધ્યાન રાખવું છે. તારી પાસે મારે કંઈ જ કામ નથી કરવું. બધું કામ છે ને હું કરી લઈશ, મને પોસાય. પણ તારી પાસે તો મારે એક પણ કામ નથી કરાવવું. પણ મમ્મીએ કીધું છે એવું. અરે બાબા, મમ્મીને હું સમજાવી દઈશ. બસ સારું, બાય. બાય. હું તને શું કહું છું કે આપણે કેવા ભાગશાળી થઈ ગયા કે લક્ષ્મી જેવી દીકરીએ આપણા ઘરે જન્મ લીધો. કેમ નથી સારું લાગતું? દીકરો આવ્યો હોત ને તો લો, વધારે બચા. અરે હો બેટા, તમે થોડી વાર મારી લાડકી દીકરીને લઈ આવો ને, એને હું રમાડી લઉં, પછી ઓફિસે જાઓ. પપ્પા, એ હમણાં જ સૂતી. તમારે રમાડવી હોય તો હું લઈ આવું. ના બેટા, એ સૂતી હોય ને તો રહેવા દો, આપણે એને નથી જગાડવી. હું ઓફિસેથી આવીને રમાડી લઈશ. અને જો કાશીની અંદરમાં એને જગાડશું ને તો એ પછી કજીએ ચડશે બીજાની જેમ. દીકરીના આટલા બધા વખાણ કરો છો. લક્ષ્મી જેવી દીકરી, હું સાંજે આવીને રમાડીશ. પણ એના કરતાં છે ને દીકરો આવ્યો હોત ને તો બહુ મજા આવત, ઘરનો વંશ આવત. અને હા, મેં કીધું તું આને કે કામ કરતી રહેજે, નહીં તો ઓપરેશનથી છોકરું લેવું પડશે. પણ માને કોણ મારું? બસ
तुम बकते રહો हम सुनते રહે. અહીંયાથી આવે ને અહીંયાથી જતું રહે. કોણ સાંભળે મારું? આ જો છેલ્લે ઓપરેશનથી જ કાર્ડ લેવું પડ્યું ને છોકરું. જો એ તો જે ભાગ્યમાં હોય ને એ જ થાય. અને ખુશીની વાત તો એ છે કે એ બંને મા દીકરી નરવા છે ને એ જ આપણા માટે મોટી વાત છે. ભાગમાં હોય એ જ થાય. એ અમુક વસ્તુ તો છે ને આપણે હાથે કરીને બધી ઉપાધિ ગોરીએ છીએ, બાકી બધું કંઈ ભાગમાં નથી હોતું. વાતું કરું તો તમે કહો છો કે દીકરી અને માં બેવ નરવાય તો છે, પણ હું કેવું મારે તમને એ આને તો છે ને દીકરી જણી છે. મને મારો વંશ નથી આપ્યો, મને તો આ દીઠીએ નથી ગમતી. બસ હવે તારે તો આમ જ ઊભા રહેવાનું ને. આ તું પિયર ગઈ હતી, મેં ના પાડી હતી તને કે ત્યાં જામાં અહીંયા જ રહે, પણ જો ત્યાં ગઈ એટલે જ દીકરી આવી. અને તારા મા બાપ છે ને આપણો વંશ ખાઈ ગયા. અને આ છે ને છોકરી નથી, સાપનો ભારો છે, ભારો. આ છે ને બધી અંદરની બળતરા બોલાવે છે મને. બસ કરો મમ્મી, બસ. આજ સુધી તમે જે કંઈ પણ મને બોલ્યા એ મેં તમને વડીલ સમજીને અને મારી મા સમાન સમજીને મેં જતું કર્યું. પણ આજે તમે મારા મા બાપને ગાળો આપી, મારી દીકરીને કુટુંબનું કલંક કહ્યું. આ હું સહન નહીં કરું. તમારા કડવા વેણ મેં બહુ સાંભળી લીધા. હું જાઉં છું આ ઘર છોડીને. અરે ક્યાં જવાની વાત ચાલે છે? મમ્મી, મારી દીકરી મારો હૈયાનો હાર છે, તુલસીનો ક્યારો છે. અરે આ ઘરની લક્ષ્મી છે. મારી દીકરી મારા માટે દીકરો જ છે, મારો વંશ છે, મારા કાળજાનો કટકો છે. અને પ્લીઝ આજ પછી આવું ક્યારેય ન બોલતા એના વિશે. જયા, તું થોડુંક સમજ. તું પણ કોઈની દીકરી છે, તો શું તારી સાથે આવું થયું છે? અરે તે પણ આપણા દીકરાની પહેલા બે દીકરીઓને જન્મ આપ્યો છે, તો શું મારા બાઈએ આ વિશે તને ક્યારે કાંઈ કીધું? સાચી વાત છે તમારી. આજે મારી આંખો ખુલી ગઈ છે. મને મારા ભૂલનો પસ્તાવો થાય છે. મિતાલી, મને માફ કરી દે. મેં તારી દીકરીને, તારી ક્યાં આપણી દીકરીને સાપનો ભારો કીધો. પણ નહીં, એ આ ઘરની લક્ષ્મી છે. અને મારી આ લક્ષ્મીએ એક લક્ષ્મીને જન્મ આપ્યો. બસ મારા પરિવારનું એ ઘરેણું છે. અને હા સાંભળ, કાલે જ બજારમાં જઈને હું એના માટે ચાંદીના ઝાંઝર લઈ આવીશ, એને પહેરાવીશ. અને ઘરમાં એ રૂમઝૂમ કરતી ચાલશે ને, અને મારા હૈયાના થાતડા રૂમઝૂમી ઉઠશે. મને માફ કર મિતાલી, વંશની લાલચમાં બધું ભૂલી ગઈ હતી. હું પણ કોઈની દીકરી છું. મારે પેટ પણ બે દીકરીઓ છે. અને આમની વાત સાચી છે, મારા સાસુએ મને કાંઈ ન કીધેલું. અરે એણે તો પ્રેમથી વધાવી લીધેલી બંને દીકરીઓને કે મારા ઘરે તો બબ્બે લક્ષ્મી આવી છે. અને હું આટલી બધી અબૂત કે મારા ઘરની લક્ષ્મીને હું ઓળખી ન શકી. પણ તમારા બધાનો આભાર માનવો એટલું ઓછો છે કે આજે મારી આંખો ખુલી ગઈ છે. હવે આ દીકરીને હું જ સાચવીશ, તારે એને અડવાનું નથી. પણ પહેલાં મને એમ કે તે મને માફ કરી કે નહીં? ના મમ્મી, નહીં ને? એમ નહીં. તમે મારી માં સમાન છો અને માં ક્યારે દીકરીની માફી ન માંગે. હે મારા ઠાકર, તારી દયાથી
મારા બે દીકરાનો સંબંધ થઈ ગયો અને આજે મારી બે વહુના કંકુ પગલાય થઈ જશે અને પછી લગ્ન લેવાઈ જશે. હે ઠાકર, આ બધી તારી કૃપા છે. અને હા, અરે ઘરમાંય જગ્યા કરવી પડશે. બેવનો કરિયાવર મૂકીશ ક્યાં? બસ હે ઠાકર ધણી, આજો તારી કૃપાથી જ બધું થાય છે હો. એક રૂમ તો ખાલી કરી દીધો છે, હવે કરિયાવર આવશે. બે વહુનો હારે. બેટા, આજે તમારા બેવના કંકુ પગલા છે. પહેલા મોટી વહુ તમે આવજો, ભલે બે જ પગલા પાડો, પણ પગલા પાડીને આવજો. પહેલા મોટી વહુ, પછી નાની વહુ. આવો. બેટા, તમે બંને હવે અંદર બાથરૂમમાં પગ ધોઈ આવો. હાલો અમે જઈએ. જય શ્રી કૃષ્ણ. હા ભાઈ, જય શ્રી તમારા કૃષ્ણ. પગલા કાર્યક્રમ પૂરો થઈ ગયો, અમે જઈએ. હા ભાઈ, હા. પ્રસંગમાં આવીને તમે અમારી શોભા શોભા વધારી. વધારો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. મમ્મી, આ બધું કરવાની શું જરૂર હતી? કંકુ પગલા પાડવાના હાથે. બેટા, આ બધી તને ન ખબર પડે. આ બધી બહુ જૂની પરંપરા છે. વહુઓ જ્યારે લગ્ન પહેલા આવે ને પહેલી વાર, એ આપણા ઘરની બંને લક્ષ્મી કહેવાય. એટલે એના પગલા પડાવીએ ને તો ઘરમાં બરકત રહે. તો પછી આ કંકુ પગલા પાડવાનો અર્થ શું છે? એ જે હોય તે, પણ આજે આપણા ઘરડાઓ કરતા હતા એટલે આપણે કરવું જ પડે. અને બેટા, આ વહુઓ જે હોય ને એ સામાન્ય સ્ત્રી નથી, એ આપણા ઘરની લક્ષ્મી કહેવાય. અને લક્ષ્મી આવે ને એટલે એના સ્વાગત માટે કંકુ પગલા પાડવા જ પડે. આ તો ઠીક છે, આપણે તો ખાલી કંકુ પગલા જ પાડ્યા, બાકી તો આ મોટો પ્રસંગ હોય એના કંકુ પગલા પાડવા પડે, એની આરતી ઉતારવી પડે, સગાવાલાઓને બોલાવવા પડે અને બધાને પગે લગાડવા પડે અને બધાને જમાડવાય પડે. શું મમ્મી તમે પણ આ બધા કંકુ પગલા પાડવાના, આ બધું સ્વાગત કરવું, આરતી ઉતરે, આ બધું એક પ્રકારનો દેખાડો છે. આ બધું કરવાની શું જરૂર છે? જો આપણે એને મનથી જ લક્ષ્મી માની લઈએ ને તો એ પછી આપણા માટે લક્ષ્મી જ છે. હવે તમે જો ને બધા ઘરમાં આવી રીતના સ્વાગત કરે, બધું કરે, પછી સાસુ વહુ બે ઝઘડો જ કરતા હોય. જ્યારે વહુ આવવાનું ત્યારે સાસુ કેટલી બધી તૈયારી કરે, કંકુ પગલા, સ્વાગત, આ તે આરતી, અને એ જ સાસુ પાછી એને ઝઘડો કરતી હોય થોડાક સમય બાદ, નાની વાતને લઈને. બેટા, એ તો સૌના સંસ્કાર. કેટલીક બાઈઓ એવી હોય કે એને વહુ લક્ષ્મી જેવી લાગે જ નહીં, બસ એ ઝઘડ્યા કરે. પણ જે સમજુ હોય ને એ સહન કરી લે, પણ સામે ન ઝઘડે, એ જ સાચી સાસુ કહેવાય. એ બધું ઠીક, પણ મને તમારી એક વાત બહુ ગમે. તમે આ બંને વહુને લક્ષ્મી માની છે તો હવે દહેજની તો કોઈ માથાકૂટ જ નહીં. કેટલું સારું હે ને? જો બેટા, અને તમને બંનેને પણ કહી દઉં છું, તમે બંને મારા ઘરની લક્ષ્મી જ છો, મારા ઘરના વહુ છો. પણ એક વાત જે મારા મનમાં છે ને એ હું આજે જ કહી દઉં કે તમારા બેમાંથી જે સૌથી વધારે કરિયાવર લાવશે ને એને હું આ મારું ઘર એના નામે લખી દઈશ. મમ્મી, આવી વાત તમારે કરાય ખરી? હમણાં તો તમે લક્ષ્મી કરતા હતા અને હવે તમને કરિયાવરનો મોહ આવી ગયો. અને મમ્મી, તમે બંને વહુને લક્ષ્મીનું નામ આપ્યું છે ને, તો લક્ષ્મી ગણો તો પણ આ જ છે, કરિયાવર ગણો તો પણ આ જ છે, અને વહુ ગણો ને એ આ જ છે. એટલે હવે કરિયાવરનો મોહ ન રાખતા. અરે ગાંડા, કરિયાવર તો આપણા ઘરનું નાક કહેવાય. જ્યારે લગ્ન થશે ને ત્યારે આપણા ગામ લોકોને વહુઓ જોવામાં એટલો રસ નહીં હોય
જેટલો એ કરિયાવર કેટલો લાવી છે, કેવો લાવી છે, એમાં રસ હોય. એટલે છે ને એ બધી તને ખબર ન પડે. આપણે ગામ લોકોને શું બતાવશું કે કોણ કેટલો ને કેવો કરિયાવર લાવી છે? પણ મમ્મી, મને કરિયાવરનો જરાય મોહ નથી. અને તમે સામે ચાલીને કરિયાવર માંગો છો ને, એ યોગ્ય પણ નથી. આવી રીતે ન મંગાય. પણ મોટા ભાઈ, બા કે સાચી જ વાત છે ને. કરિયાવર જે રીતિ રિવાજ પ્રમાણે ચાલ્યું આવે છે એ લેવું તો પડે ને. રોહન, મને ખબર છે કે તું કેમ એમ કહે છે કે તને કરિયાવર લાવે એમાં કોઈ રસ નથી. કારણ કે તારી વહુ ગરીબ ઘરમાંથી આવે છે એટલે ખબર જ છે કે એ કંઈ આપી શકવાની જ નથી ને લાવી શકવાની જ નથી. અને મને ખબર છે કે તું હવે આ પણ કરિયાવર નહીં લાવે એમ જ કહેવાનો છે. પણ તું જરાક તો વિચાર કર. ઘર કરિયાવરથી ન શોભે મમ્મી. ઘર શાંતિ, પ્રેમ, આ બધી વસ્તુથી શોભે. જો કરિયાવર તો આપણા ઘરડા બાઈ લાવ્યા હતા, હુંય લાવી હતી, અને આ લોકોએ પણ લાવવો જ પડશે. બસ મમ્મી, હવે મને તો લાગે છે લગ્ન પહેલા જ તમે મારી સગાઈ તોડાવી નાખશો. છોડો, ચલ રિયા, હું તને ઘરે મૂકી જાઉં. ચાલ. હજી તો વહુ ઘરમાં નથી આવી ત્યાં તો વહુ ઘેલો થઈ ગયો. જરાક કીધું એમાં તો કેવો રિયાને લઈને જતો જ રહ્યો. મમ્મી, હું તો બહુ બધું કરિયાવર લાવવાની છું. તમારા ઘરમાં સમાસે પણ નહીં એટલું કરિયાવર લાવીશું. મને તો ખબર જ છે કે તારા પપ્પા બહુ સદ્ધર છે અને એટલું બધું આપશે કે આપણું ઘર નાનું પડશે. એટલે જ તો તું મને વાલી છે. અને એમ પણ બા, કરિયાવર તો આપશે જ ને, કારણ કે એકને એક દીકરી છે. તો જે છે એ બધું આનું જ છે ને. હા, સારું ચાલો બા, મોડું થાય છે. ચાલ જીયા, હું તને ઘરે મૂકી જાઉં. જીયા એટલો કરિયાવર લાવશે કે આ મારું ઘર આખું ભરાઈ જશે. તો વિચારી નથી શકતી ક્યાં જગ્યા કરીશ. રિયા, મમ્મીએ જે કરિયાવરની વાત કરી છે તું પ્લીઝ મન પર ના લેતી. એ તો કર્યા કરે. મમ્મી આ કરિયાવરની વાત કરીને મને તો મૂંઝવણમાં મૂકી દીધી. તને તો ખબર જ છે ને, મારા પપ્પા એક સાધારણ ઘરના વ્યક્તિ છે. એ આટલું બધું કરિયાવર કેવી રીતે આપી શકે? અરે પણ તું ચિંતા શું કામ કરે છે? મેં તને કહ્યું ને, મારે કરિયાવરની કંઈ જરૂર નથી. તું બેજી જગ રહે. કરિયાવરની તો આશા એ લોકો રાખે જેને પોતાના હાથ પર જ ભરોસો ના હોય. અરે તમારે કરિયાવર નથી જોઈતું, પણ મમ્મીને તો જોઈએ છે ને. અને મમ્મી જૂના વિચારોના છે. એ કરિયાવરની હટ ક્યારેય નહીં મૂકે. અને હું એમની ઈચ્છા મુજબ કરિયાવર પણ નહીં લાવી શકું. મમ્મી તને એક શબ્દ પણ નહીં બોલે. હું છું ને તારી સાથે. તું શું કામ ગભરાય છે? અને મમ્મી આજે કેવી વાત કરી કે જે વહુ કરિયાવર વધારે લાવશે ને એમને આ ઘરની ચાવી આપી દઈશું. બે દીકરાઓ વચ્ચે મમ્મી ભેદભાવ રાખે છે. આ તો સારું કહેવાય કે તમે બંને ભાઈઓ સાજા સારા છો, જાત મહેનતે પૈસા કમાઈ શકો છો. પણ જો તમારામાંથી જ એક અપંગ હોય અને બીજું કમાતું હોય તો અપંગને જેમ તરછોડી દે ને એવી વાત કરી મમ્મી આજે. અરે મમ્મીએ ભલે ને કીધું, એમના મનમાં કંઈ ન હોય તો બોલ્યા કરે. મમ્મીનો સ્વભાવ જ પહેલેથી આવો છે. એ ભલે ને બોલ્યા કરે, તું મન પર ના લેતી. પણ રોહન, આ વાત સહજતાથી લેવાની જરૂર નથી. આના પર થોડો વિચાર કરવો પડે. તો પછી આ વાત ગંભીરતાથી લેવાની પણ જરૂર નથી. તને શું લાગે છે કે તું કરિયાવર ઓછો લાવીશ તો મમ્મી આપણને ઘરની બહાર કાઢી મૂકશે? હા, મમ્મીની વાત પરથી તો એવું જ લાગે છે. એવું જરા પણ નહીં બને. તું ચિંતા ન કર, છોડ આ બધું. અને ચલ જઈએ, મોડું થાય છે. હું ચિંતા એટલા માટે કરું છું કે હજુ તો આપણા લગ્ન પણ નથી થયા ત્યાં મમ્મીએ કરિયાવરની ડિમાન્ડ કરી છે. અને કાલે સવારે હું સાસરે આવી જઈશ પછી જો કરિયાવર માંગશે તો હું એમની ઈચ્છા પૂરી નહીં કરી શકું. અરે બસ બસ, હવે કેટલી ચિંતા કરીશ તું. ચાલ તો ચાલ.
કાં ભાઈ બહુ દાડે ભૂલો પડ્યો ને? આ બાજુ આવ્યો તો મેં તો થતો જ આવે વચ્ચે મેં તને ફોન કર્યો હતો પણ તું છે ને ત્યાં નવરો નહોતો. તમે આ બે ભાણિયાની હગાઈ થઈ ગઈ. હા હવે તો વરાદી પછી લગ્ન થાય હા એટલે એ બધી તૈયારી તો અત્યારથી જ કરવી પડશે. સાચી વાત છે ભાઈ. અને અમે તો પાછા મામેરિયા વાળા કહેવાય ને, હા તો તો એ મામેરું લઈને આવવું પડશે. હા જો અત્યારથી થોડી થોડી તૈયારી કરીએ જ ને ત્યારે માંડ આ જો 2 દી પહેલા જ હું હોલ બુક કરાવી આવી. કારણ કે હવે તો કેવું છે વરે દાડા ઉથી તમે હોલ બુક ન કરાવો ને તો પછી મળતા જ નથી. એટલે એ બુક કરાવી આવી, રસોયાનું કરી આવી. બરાબર. હા હા અને તમે છે ને આ લગ્ન પહેલા કે લગ્ન પછી આજે ઓલી તમારા કરિયાવરનું ભૂત છે ને તમારા માથામાં એ પાછા ઉખેડતા ને એવો કરિયાવરનો એટલો બધો હું તમને મોહ છે મને એ નથી ખબર પડતી. અરે ભાઈ તું કાં આવો થયો? આપણા ઘરે વહુ આવે એટલે આખું ગામ જોવા આવે. એ વહુના મોઢા જોવાય આવે અને કરિયાવરે પાથરવો પડે કે જો મારી નાની આ લાવી, મોટી આ લાવી. ભાઈ આપણા ઘરના મોભા પ્રમાણે આપણે માગવું પડે ને રાખવું પડે ને, નહીં તો પછી ગામ જ વાતું કરશે. આમ તો આટલું મોટું ઘર લઈને બેઠી છે પણ વહુ તો કાંઈ લાવી નહીં. એક નોધારા બાપની એક નિરાધાર બાપની હત્યા કરી એવું પાપ લાગે કરિયાવર. કરિયાવર એટલે ઈ પ્રદૂષણ છે, પ્રદૂષણ સમાજનું. બિચારો કોક બાપ હોય એ બિચારો હવે એનું માંડ પેટનો ખાડો પૂરતો હોય. હવે એ તમારી દીકરીને હું આપી શકવાનો? શું કેવું મારે તને? તને ખબર છે ઘરમાં જ્યારે દીકરીનો જન્મ થાય ને ત્યારથી જ બાપ એનું થોડું થોડું ભેગું કરતો જ હોય કે મારે દીકરી હમણાં 20 વર્ષની થઈ જશે ને મારે એને કંઈક દેવું પડશે. એટલે છે ને એ એના ગજા પ્રમાણે બધું ભેગું કરતો જ હોય. અને દરેક બાપને એમ હોય કે મારી દીકરીનું સાસરે કેમ સારું દેખાય ને એમ હું આપું. એટલે એના ગજા પ્રમાણે તો હરેક બાપ કરે. ઝૂંપડામાં રહેતો હોય એ એના ગજા પ્રમાણે જ કરે અને મહેલમાં રહેતો હોય ને એ એના ગજા પ્રમાણે જ કરે. પણ તમે ઝૂંપડામાં રહેવાવાળા બાપ પાસે મહેલ જેવા બાપની આશા રાખો ને તો એ નકામું છે, એમ મારું કહેવાનું છે. તમે 2 વહુ મને ખબર છે ને એ વાતે મળે. તમારે 2 વહુ મળે છે, એક બિચારા ગરીબ મા બાપની દીકરી છે અને એક અમીર મા બાપની દીકરી છે, તો તમે બેને એક ત્રાજવા તોડો તો એ ક્યાંથી મેળાવે? ઓલો બિચારો એના નસીબમાં હોય એટલું કમાતો હોય ને ઓલો એના નસીબમાં એટલું કમાતો હોય. બેની કઈ તમારે એક હરખું કરો લાવે એવું તમારે મેળવે કે? જો હું છોકરી જોવા ગઈ હતી ને ત્યારે જ મને એના બાપે કીધું હતું કે બેન તમે જરાય ઉપાધિ નહીં કરતા હો, હું હારામાં હારો કરિયાવર કરીશ. અને પછી હવે જ્યારે બધું સગાઈ થઈ ગઈ, કંકુ પગલાય પડાઈ ગયા, લગ્ન નક્કી થઈ ગયા અને પછી કે હવે મારી પાસે કાંઈ નથી તો એ કેમ મનાય? અરે તો તમારે એને એમ કહેવું જોઈએ તમારી પાસે કાંઈ નથી એવું હું કામ તમે બોલો છો? તમારી પાસે અમૂલ્ય દીકરી છે, દીકરી. અમારે એ અમૂલ્ય છે, એની કોઈ કિંમત જ નથી. એવી દીકરી તો તમે આપો છો, પછી મારે એવું બીજું કરિયર મારે બીજું જોતું નથી. અરે એ આપતો હોય ને તોય તમારે ના પડાય, એ તમારી દિલેરી કહેવાય. અને તમે હજી કરિયાવરની ભૂખ છે તમને, મને તો એ સમજ નથી પડતી. તમને કેટલું ભગવાન આપ્યું છે તોય તમારે ભૂખ ગઈ નહીં. એટલે ઈશને જે આવે ને દીકરી એ આપણી માટે અમૂલ્ય જ કહેવાય. પછી તમે જે ગણો ને એ જ કહેવાય. એટલે તમે છે ને આ કરિયાવરનો મોહ છોડી દેજો અને ઓલી બિચારી 2 જે વહુ આવે છે ને એને તમે સુખેથી રહેવા દેજો. કરિયાવરના મેણા ટોણા મારી એને છે ને અડધી કરી નાખતા નહીં. તમને હું એક વાત કહું, આ મારા લગ્ન લેવાના હતા તો આપણે બાપુજી પાસે કાંઈ નહોતું તોય બિચારાએ પોતાનું નાક રાખવા માટે ઉછીના પાછીના કરીને લીધા અને દીધા ને બધાને. તો પછી સમજો કાં નહીં તમે? અરે હવે તારે છે ને જમાનો અલગ હતો ને એ બિચારા બાપુની મજબૂરી હતી અને ત્યારે કોઈ એવું સમજતું નહીં. અને હવે તો કેવો જમાનો સુધરી ગયો છે. હવે તો દીકરીનો ભાવ આપતો હોય ને તો હવે દીકરાનો બાપ લેતો નથી. એવો જમાનો આગળ વહી ગયો છે અને એટલે તો આ લોકો સુખી છે અત્યારે. જો પહેલાં જેવું કાંઈ રહ્યું છે? પહેલાં વિધવાને બાળતા, દૂધ પીતી કરતા દીકરીને, વિધવાનું મોઢું ન જોવાનું હોય એવા કાંઈ પ્રદૂષણ રહ્યા છે? અને એવા બધા પ્રદૂષણ વયા ગયા ને, એવા બધા ગંદા રિવાજ કે એ બધા વયા ગયા ને એટલે જ અત્યારનો માણસ સુખી છે પહેલાં કરતાં. અત્યારે કંઈક જરીક એવું થાય તરત દવાખાને આવ્યો જાય, તરત ડૉક્ટર આવે ને તરત હાજર થઈ જાય. જો માણાને રહેતા આવડે ને, હરખું ખાય પીવે અને હરખી રીતે કસરત કરે તો અત્યારનો જમાનો જીવવા જેવો છે. ભાઈ તું મને એક વાત કહે, આ વહુઓને હું કરિયાવર લાવવાનું કહું છું,
સાચું કહેજે, મારે એમાંથી એકે રૂપિયો વાપરવો છે? એના એકે કપડાં મારે પહેરવા છે? નહીં ને. હું કોના માટે આ બધું કરું છું? કે છોકરાઓનું ભવિષ્ય સારું થાય, એના છોકરાઓનું ભવિષ્ય સારું થાય. મારે શું કરવા છે એ રૂપિયાને? અરે તમારે વાપરવા નથી, તમારે કપડાં પહેરવા નથી, એટલે હું એ જ કહું છું. તો પછી હું કામ તમે બળતરા કરો છો? એ માળા ફેરવીને એ હરિનું નામ લ્યો ને અને હોવાયથી હાલી જાય તો એના બાપાને ને એના ભાઈના વખાણ કરો. એટલે આફોડી તમારે ગાંઠિયા ખાવે તો ગાંઠિયા બનાવી દે, ભજીયા ખાવે તો ભજીયા બનાવી દે. હર રીતે તમને હાસવશે. એમ રહેતા આવડે એમ રહ્યો ને પણ. સારું ભાઈ, તું જેમ કહે છે ને એમ કર. હા બસ એમ મગજમાં રાખજો કે હાલો હવે હું જાઉં છું. અરે આવ્યા છો અરે તો એમ ના, કઈ બેન, જવાય? જાવું છે હવે હાલો. 2 મિનિટ લાગે અરે મારે છે. કામ છે પછી આવી હાલો. ભાઈ તે આવીને બધું કહી ગયો, પણ એને ક્યાં ખબર પડે? અહીંયા લોકોને મારે જવાબ દેવાના કેવા ઊંધા પડે. પણ માનતો જ નહોતો, એટલે મેં કીધું કે હારું હું એમ કરીશ. કરિયાવર તો જોઈએ છે. મમ્મી આમ અચાનક અમને બધાને અહીંયા કેમ બોલાવે? કંઈ ખાસ કામ હતું? હા, ખાસ કામ છે. તમને બધાને ખબર છે કે આપણે લગ્ન લીધા એ પહેલાં મેં તમને કીધું હતું કે જે વહુ સૌથી વધારે કરિયાવર લાવશે એના નામે હું આ ઘર કરી દઈશ. અને તમે બધા જાણો છો કે આ બંનેમાંથી જીયા સૌથી વધારે કરિયાવર લાવી છે. એટલે આજે આ ઘર હું એના નામે કરું છું. પણ મમ્મી આ તમે ખોટું કરી રહ્યા છો. આ મકાન મારા પપ્પાનું છે અને એમાં અડધો ભાગ મારો પણ લાગે. અત્યારે તારા પપ્પા હાજર નથી, હયાત નથી, એટલે અત્યારે બધો મારો જ હક લાગે છે. અને મારે કોને શું અને કેટલું આપવું ને એ મારો નિર્ણય રહેશે, તમારા બેમાંથી કોઈનો નહીં. જીયા કરતા ઓછો કરિયાવર લાવી છે તો મકાન એના નામે કરી દેવાનું? આ તો મમ્મી અન્યાય થતો એવું લાગી રહ્યું છે મને તો. એ તું જે સમજે તે, પણ હું આ તને અંધારામાં રાખીને તો નથી કરતી ને. લગ્ન લેવાના હતા ત્યારે મેં આ શરત મૂકી જ હતી કે જે કરિયાવર વધારે લાવશે એના નામે આ ઘર થશે. એટલે મારા વચન પ્રમાણે તો હું એમ જ કરું ને. એટલે એ નિયમ પ્રમાણે હવે આ ઘર રોનક અને જીયાના નામે છે. એટલે તમે બંને જણા તમારો સામાન લઈને નીકળો અહીંયાથી. રોહન, ચાલો આપણે અત્યારે જ આ ઘરમાંથી નીકળી જઈએ. જે ઘરમાં બે ભાઈઓ વચ્ચે, બે સગા દીકરાઓ વચ્ચે જો આવો ભેદભાવ થતો હોય ને ત્યારે રહેવાનો કોઈ મતલબ નથી. સાચી વાત છે રિયા તારી. હવે તો મને પણ મમ્મી પ્રત્યે નફરત આવે છે, એટલે અહીંયા રહેવાનો હવે કોઈ ફાયદો નથી. આપણે અત્યારે જ નીકળી જઈએ. ચાલ. એ બધું સાફ થઈ જાય ને પછી અહીંયા કચરા પોતા પણ કરી નાખજો. હા, કરું છું. આટલા ધીમે ધીમે કેમ કામ કરો છો? થોડાક હાથ ચલાવો ઝડપથી, ફટાફટ કરો ને. કરું તો શું? સવારનો મેં કઈ નાસ્તોય નથી કર્યો, મને ભૂખ લાગી છે. હા હા બસ હવે સામી લવારી નહીં કરો, છાના મને કામ કરવા માંડો. જરાક કંઈક કેવી એટલે મંડે આંસુડા પાડવા ટપ ટપ.
ભૂખ તો લાગે જ ને. ભૂખ લાગે એટલે એ તો ટાઈમે મળે બધું ખાવાનું. તમે જ્યારે માંગો ત્યારે તમારા ટાઈમ પર નહીં મળે. હા શું કે છે, સવારે ઉઠીને તમે બે ઉસણાએ દૂધ ને નાસ્તો ને ભાખરી ને બધું ન ખાધું તો મને ભૂખ ન લાગે. હા સારું, આ કપડાં બપડા બધું ધોઈ અને પછી તમે તમારી રીતે ખાઈ લેજો. પેલા ખાઈ લઉં. નહીં, આટલું બધું કામ પડ્યું તમને ખાવાનું દેખાય છે? તમને શરમ નથી આવતી? ઘરમાં આટલું બધું કામ પડ્યું હોય અને ખાવું ખાવું કર્યા કરો છો. શું મમ્મી તમે લપ કરો છો એની યારે? ફટાફટ. આ શું કર્યું તમે? બટા આ તો પ્લાસ્ટિકની બાટલી છે, પડી ગઈ સાફ કરતા કરતા. હા તો આ તો બોટલ હતી એટલે. આની જગ્યાએ બીજું કઈ હોત તો તૂટી ન જાત. કઈ કામ ય નથી આવડતું, બધું તોડફોડ કરે. બટા હવે મારી ઉંમર થઈ, એ આ હાથ પગ બધું દુખતું હોય, ખાધું ન હોય તો પછી કેટલું શરીર મારું ચાલે. આ ખોટા નાટક બંધ કરો મમ્મી. આ ખોટા આહુડા પાડવાનું બંધ કરો. બટા હવે તને આ મારા આહુડા લાગે છે અને એ તે ખોટા. ક્યાં ડોસી આરે તું લાભ કરે છો? પણ જો ને તું બધું તોડફોડ કરે છે. બેટા આ બધા કામ તો આણે કરવાના હોય અને તું મને ધસકાવે છે કે હું કામ નથી કરતી, હું ખોટા આહુડા પાડું છું. તું વિચાર તો કર, મેં કઈ ખાધું પીધું નથી હવારનું. મારા હાથ પગ કેમ કરીને હાલે? તો ફટાફટ કામ કરો ને તો ખાવા મળે જ ને. તું બધું ભૂલી ગયો? નાનો હતો અને તને ભૂખ લાગતી ને હું 70 કામ પડતા મૂકીને પેલા તને ખવડાવતી. એ પેલા ખાવાનું માંગતો પછી તમે આપતા ને. અને આમે મમ્મી તું એમ કહેશો ને કે આને કામ કરવાનું હોય તો તું છો ત્યાં સુધી તું કર, પછી તું નહીં હોય ત્યાર પછી અમે કામવાળી રાખી લેવું. અને એટલું બધું જો જોર આવતો હોય ને કામ કરવાનું તો વયા જાવ વૃદ્ધાશ્રમમાં. ત્યાં તમને કોઈ કામ નહીં સોંપે. હા. હવે આ ઘરમાં મારા આંસળ ખૂટી ગયા લાગે છે. નહીં તો દીકરો ઉઠીને એમ કે તમે ઘરડા ઘરમાં જાવ. અરે માં ક્યાંક જતી હોય ને તોય દીકરો સાવા ન દે. ક્યાં મારા કર્મે લખાયેલો તો. અને હું તો છે ને કોઈ દિવસ કઈ જ કામ કરવાની હતી. હું મોટા બાપની દીકરી છું. મેં ક્યાંય કોઈ દિવસ નથી કર્યું મારા ઘરે. તો અહીંયા હું શું કામ કરવા? બેટા પહેલેથી જો આ બધી મને ખબર હોત ને તો હું તને આ ઘરમાં ન લાવત. એના કરતા તો ઓલી રિયા હારી બધું કામ તો કરતી. મને કોઈ દી એણે કામ નથી કરવા દીધું. હા હા હા, કરિયાવર જોતો તો ત્યારે તો બહુ સારું લાગતું હતું. અને હવે કામ કરવામાં જોર આવે છે તમને. કરિયાવરમાંથી મેં કાંઈ વાપર્યું છે? એ તમારા હારું તો માગતી હો. આ મેં કાંઈ કરિયાવરમાંથી કાંઈ પહેર્યું ઓઢ્યું છે? હું કામ તમે મને કહો છો? તો હું કહે છે કે તમે જાઓ પછી અમે કામવાળી રાખી લેવું. પણ બેટા આને કામ કરવું નથી અને મારાથી કામ થતું નથી તો કામવાળી અટાણે જ રાખી લ્યો ને તો હુંય 2 ઘડી આરામ કરું. સમજો, તમારાથી જો અત્યારે ઘરનું કામ ન થતું હોય ને તો અમારે તમારી કઈ જ જરૂર નથી. તો વયા જાઓ તમે વૃદ્ધાશ્રમમાં. અત્યારે જ વયા જાઓ. ચાલો તો નીકળો તો. અને આલિયા બેગ લેતા જાઓ. અરે દીકરા તારા છોકરાઓ થાય ને અને તમને ઘરડા ઘરમાં કાઢશે ને ત્યારે તમને ખબર પડશે કે માની કિંમત શું હોય. ઓ માડી રે. આ ડોસી જલ્દી જાય નહીં. ઊભા થાવ ને જલ્દી. આ મેલો ડ્રામા કરે છે. બધું છે ને વખત આવે ખબર પડશે. હાલ
હવે આ ઘરમાંથી અંસર ખૂટી ગયા છે. કેટલું બોલ બોલ કરે છે. તું છે ને તારા છોકરા થાય ને પછી તને બધી ખબર પડશે. અત્યારે કાંઈ નહીં ખબર પડે. હવે દરવાજો હું ખોલી દઉં. સાવ શું છેલ્લે છેલ્લે મારું ઘર સોઈ લઉં. હવે આ કોઈ દી મારાથી નહીં સોવાય. થેન્ક ગોડ રોજ રોજની લપ ગઈ. હવે શાંતિ, આપણને કોઈ રોકટોક કરવાવાળું જ નહીં. અને હા, તમે પેલી કામવાળી બાંધી દેજો, કાલે જ એને ફોન કરી દેજો. મારાથી કામ બામ ના થાય. અરે સરલાબેન, તમે કઈ બાજુ ઉપડ્યા અને આ કપડાનો થેલો લઈને? ભાઈ, હું ઘરડા ઘરમાં જાઉં છું. અરે ઘરડા ઘરમાં જાઓ છો તમે? પણ કેમ? શું તમારા દીકરાએ ઘરમાંથી કાઢી મૂક્યા? હા ભાઈ, દીકરાએ અને વહુએ બેય મળીને મને કાઢી મૂકી. હવે ઘરડા ઘર જ મારો આશરો છે. ભાઈ, મારો નાનો દીકરો ને નાની વહુ મને કેટલા વાલા હતા. એ જ આશે એ મળીને મને કાઢી મૂકી ઘરમાંથી. એટલે મારે ઘરડા ઘર જ જવું છે. એના સિવાય મારો આશરો ક્યાં છે? અરે કરિયાવરના મોહમાં મેં મારા નાના ને લાડકા દીકરાને અમીર બાપની દીકરી હારે પરણાવી. પણ એણે જ મારા માથે માસલા ધોયા અને જો મને કાઢી મૂકી. હાસું કહું, એના કરતાં તો તમારી દીકરી રિયા કેવી ડાય દીકરી. અરે મને કોઈ દી કામ નહોતી કરવા દેતી. પાણી પીવાની ઈચ્છા થાય ને એ પહેલા તો એ પાણીનો ગ્લાસ લઈ આવતી હતી. અને મેં ક્યારે એની કદર ન કરી. બેન, મારી પાસે ભલે પૈસા ન હોય પણ માણસાઈ છે. મેં મારી દીકરીને કરિયાવરમાં ભલે કાંઈ ન આપ્યું હોય પણ એને સારા સંસ્કાર આપીને મોકલી છે. હા ભાઈ, મને હવે ખબર પડી કે સારા સંસ્કાર ને સારા લક્ષણ ને સારી ખાનદાની જ મોટો કર્યા વર્ષે. પૈસા ટકા તો હાથનો મેલ છે. એ કર્યાવર ન કહેવાય. પણ ખબર નહીં કેમ હું જ એના મોહમાં હતી. લલ્લાબેન, તમારે ઘરડા ઘરમાં જવાની જરૂર નથી. તમે ચાલો મારી સાથે મારા ઘરે. ના ભાઈ, મારે તમારા ઘરે ન અવાય. ગામ હું વાતું કરે. ના ના, અરે હું ઘરડા ઘરમાં જ રહીશ. અરે બેન, તમારે મારી સાથે નથી રહેવાનું. હું રિયાને ને રોહનકુમારને બોલાવીશ. એટલે તમારે એની સાથે રહેવા જતું રહેવાનું છે. અને મારી દીકરી તમારી ખૂબ સારી રીતે સેવા કરશે. સારું ભાઈ, તમે જે કહો છો ને એ વાત મારા ગળે ઉતરે છે. બસ રિયા અને રોહનની હારે જ રહેવું છે. એ રિયા તો છે ને મારા આડા આડા કામ લઈ લે. કહું છું ને તમને, પાણીની ઈચ્છા થાય ને તે તો પાણી આવી જાય છે. મારા મનની વાત જાણી જાય છે. સારું ભાઈ, તમે રિયા ને રોહનને બોલાવી લેજો. ચાલો. અરે મમ્મી, મમ્મી તમે? અરે મમ્મી, શું થયું? તમે કેમ રડો છો ને અચાનક અહીંયા અમારા ઘરે? શું થયું? ઓલા નાનકાએ મને કાઢી મૂકી ઘરમાંથી. હું ઘરડા ઘરમાં જતી હતી તો ભાઈ મળી ગયા. ભાઈ ધરાર મને અહીંયા લઈ આવ્યા. જોઈ લીધું ને, બહુ કરતા હતા ને તમારો વહાલો દીકરો વહાલો દીકરો. આજે તમારા એ જ વહાલા દીકરાએ તમને જ ઘરમાંથી કાઢી મૂક્યા.
મેં તમને પહેલા જ ચેતવ્યા હતા મમ્મી, પણ તમે અમારી એક વાત ન માની ને પાછું છેલ્લે બાકી રહી ગયું હતું તો આખું ઘર તમે એના નામે કરી આપ્યું. હા, હું કર્યાવરના મોહમાં આંધળી થઈ ગઈ હતી. મને હતું પૈસો જ સર્વસ્વ છે, પણ આજે મને ખબર પડી કે પૈસાથી એ ઉપર એક મોટો કર્યાવર છે, જેને ખાનદાન અને સંસ્કારના નામે ઓળખાય છે. અને એ અમારી રિયામાં છે. રિયા, કર્યાવરના નામે મેં તને કેટલું બધું કીધું, કેટલા આડા અવળા શબ્દો કીધા, પણ તું તે તારી ખાનદાની ન છોડી, તારા સંસ્કાર ન છોડ્યા. બસ આજે ખબર પડી કે સૌથી મોટો કર્યાવર તો આ જ છે, પૈસો નહીં. મમ્મી, હું જ્યારથી પરણીને તમારા ઘરમાં આવીને ત્યારથી મેં માત્ર તમારો જ વિચાર કર્યો છે, તમારી સેવા કરી છે. તમને સળીના બે કટકા પણ નથી કરવા દીધા. તો પણ તમને નાની હોવ જ સારી લાગી, કેમ કે કર્યાવર લઈને આવી હતી ને. મારી પાસે કર્યાવર નહોતો, પણ મારા પપ્પાના આપેલા સંસ્કાર હતા કે મોટાઓનો આદર કરવો, એમનું માન સન્માન કરવું, એમની સેવા કરવી. બસ આ જ મારો કર્યાવર હતો. પણ તમને હા કર્યાવર ક્યારેય દેખાણો જ નહીં, અને તમે મને ધૂતકારીને ઘરની બહાર કાઢી મૂકી. હા બેટા, હું આંધળી થઈ ગઈ હતી. ભલે કોઈ કર્યાવરમાંથી મારે કાંઈ વાપરવાનું નહોતું, કાંઈ પહેરવા ઓઢવાનું નહોતું, એમાં ખાલી દીકરાઓનું ભવિષ્ય જ હતું. પણ મને શું ખબર, હું ઘરડા ઘરમાં જ જાતી હતી અને રસ્તામાં તારા પપ્પા મળ્યા ને એમણે પણ મને આ જ શબ્દ કીધા કે મારી પાસે રૂપિયો પૈસો ટકો કાંઈ નથી, મારી પાસે તો ફક્ત ને ફક્ત સંસ્કાર હતા જે મેં મારી દીકરીને કર્યાવર પેટે આપ્યા હતા. મેં એમની માફી માંગી કે હા, સાચી વાત છે, મારી રિયાની કદર અને કિંમત અને આજે થઈ. બેટા મને માફ કરી દેજે. મારી ડાઈ બહુ અને મારા ઘરની લક્ષ્મીને હું ઓળખી ન શકી, કારણ કે હું તો કબાટમાં રહેતી લક્ષ્મીને પ્રેમ કરતી હતી. બેટા, આજે તો હું ખાલી તને મળવા જ આવી છું. તમારી ઈચ્છા નહીં હોય ને તો હું તો ઘરડા ઘરમાં જ જાઉં છું, અને મારી બાકીની જિંદગી હું ત્યાં જ પૂરી કરીશ. તમને મળવા આવવાનું મન થાય ને તો ઘરડા ઘરમાં આવજો. મમ્મી રડોમાં. તમારે હવે કપાતરના ઘરે બી નથી જવાનું કે ના કે ઘરડા ઘરમાં જવાનું છે. તમારે અહીંયા જ અમારી સાથે રહેવાનું છે હંમેશા માટે. હું અને રિયા જિંદગીભર તમારી સેવા કરીશું. હા મમ્મી, અમે બંને તમારી સેવા કરીશું. તમને કોઈ વાતનું ઓછું નહીં આવવા દઈએ. તમારે બસ અમારી સાથે જ રહેવાનું છે. પણ હા બેટા, હજી એક કામ કરવાનું છે, કરીશ? બોલો ને મમ્મી, શું કામ છે? ના નહીં પાડતો. નહીં ના પાડો. એક વકીલ રોકીને એ ઘરના 2 ભાગ કરવાના, અને એમાંથી અડધો ભાગ જે તારા હકનો છે એ તો હું અપાવીને જ રહીશ બેટા, અપાવીને જ રહીશ. નહીં, મારે મકાન નથી જોતું, મારે તો માં જોઈએ છે, અને એ મને આજે મળી ગઈ. મારા ઘરનો હીરો અને મારા ઘરની લક્ષ્મી, કેવી માં છું કે હું એને ઓળખી ન શકી. પણ કાંઈ નહીં, કહેવાય છે ને, ધીરજના ફળ મીઠા. આજે મને મારા બંને મીઠા ફળ મળી ગયા.
મારો દીકરો અને મારી દીકરી જેવી બહુ. તલ્લાબેન, તમને આજે એક વાત સમજાઈ ગઈ ને કે ઉપરથી માગેલા સોના ચાંદીનો કે કપડાનો કરિયાવર ઘડી બે ઘડી ટકે છે, પણ માણસની અંદર જે સંસ્કાર રહેલા હોય ને એ જિંદગી ભર ટકે છે અને છેલ્લે એ જ કામમાં આવે છે. સાચી વાત છે તમારી. આજે તો હું તમારી પણ ગુનેગાર છું. મને માફ કરી દેજો. અરે બેન, એમાં માફી મારી થોડી માગવાની હોય. એ ડોશી, હા, જરાક ઉતાવળ રખાય. આમ ધીમે ધીમે પૂછીને કામ કરવાનું હોય. પણ ઉતાવળ કેવી રીતે રાખો? હજી છે ને બધું કામ પડ્યું છે. હજી આમ જો એક નિંભારો એક વાસણ છે, વાડામાં ઈ ઉટકી નાખ ફટાફટ અને કચરા પોતા કરી નાખશે. મને છે ને ભૂખ લાગી છે, મારે થોડું ખાવું છે. પેલા કામ પતાય ફટાફટ ને પછી ખાવાનું કરજે. પણ ખાઈશ નહીં તો કેવી રીતે હાથ પગ હાલે મારા? ખાઈશ નહીં તો કેવી રીતે હાલશે? અને ડોશી, આ તારું ખાવા પીવાનું બધું બંધ કરવું પડશે અને તારે આ ઘરમાંથી બહાર નીકળવું પડશે. પણ હું થોડુંક ખાઈશ તો કામ કરીશ ને, મારા હાથ પગ કેમ હાલે? અને આ તારો દીકરો એ આટલું અમથું કામ હશે ને એમાં ઘર નથી હાલતું મારું, એટલે તારે આ ઘરમાંથી બહાર નીકળવું પડશે. જા. પણ હું તો આખા દિનની એક રોટલી ખાઉં છું. હું ક્યાં વધારે કાંઈ ખાઉં છું? એ નડે છે તને? એક ઘરની એક રોટલી. સવારમાં તો કે મને ભૂખ લાગી, બપોરે તો કે મને ભૂખ લાગી, રાતે દીવાબત્તી ઠાણે તો કે મને ભૂખ લાગી. ભૂખ લાગી પણ તું ક્યાં દેશ ખાવાનું? ભૂખ તો લાગે જ ને. હા, તે ખાવાનું આપે. એક રોટલી કીધું ને, એક રોટલી જ આપે, પણ પેલા કામ ફટાફટ અહીંયા નિંભારો એક વાસણ છે ઉટકી નાખવાના, કચરા પોતા કરી નાખવાના છે. તો મારા હાથ પગ ધ્રુસે છે, પહેલા મને થોડું ખાવા તો દે. અને હું કહેશો? હટકું ખાવું, રોટલી ખાવી. હું તો છે ને હારીને ત્યાં સુધી હારી છું, નકર મારીને ગોજવાડી દે. હું ખાવું નથી કરવાનું. દુખે છે મને. ભલે દુખે. કાલે તે વેલણ માર્યું તું ને, એ દુખે છે મને. તો હજી મારે હું ના. તો કામ ફટાફટ પતાવાય. ફટાફટ કામ થવું જોવે મારે. અને સોને એક વાત કહું, મારી બધી દવા ખલાસ થઈ ગઈ છે, એટલે મને બહુ તકલીફ થાય છે. મારી દવા મગાવી દે ને મને. દવા તો કોઈ કાળે નહીં મળે. અત્યારે મરી જાય ને તો કાંઈ વાંધો નહીં, હું એકલી જઈને બાળી આવી. એવું ન બોલ. એ મારામાં જીવ છે ત્યાં સુધી તો જીવવા દે. જીવવા દે. અને તારે દવા પીને હજી લાંબુ જીવન જીવવું છે. હવે આવી જિંદગી જીવવાના હે ને અબખા છે તને. મારે દવા લઈને જીવવું નથી, પણ આજે તકલીફ થાય છે એમાં મને થોડીક રાહત તો થાય ને. હાલે રોટલી આપું છું, ફટાફટ કામ પતાવ. હાલ પેલા રોટલી દે ને, પછી હું કામ કરું. હસું કહું છું, મને થોડીક રોટલી દે ને મને રોટલી. મારે આને કઈ શરમ છે કે નહીં? આ ડોશીને ખોટું ધ્રુજવાના નાટક કરશો ના તો? હાસે આ મને હાથ લગાવશો, તાવ ભર્યો છે મને. એવો તો બધાય ગરમ હોય, આમાં કઈ તાવ ભર્યો હોય? કઈ તાવ છે. આ બધા નહીં, તારે કામ કરવાના નાટક છે. ના, મને રોટલી દે ને. આજ શું કહું છું, પછી બધું તારું કામ હું કરી દે. બસ મને રોટલી દે પહેલા. મને હારું બેસી જા, આપું છું હમણાં. દે. અવાજ નહીં. રોટલી દે બસ. રોટલી જોવે આને. આ ડોશીને કામ તો કરવું નથી. કેટલા વાસણ પડ્યા છે, આ કચરા પોતા કરવાના છે. તે હવારે સાને ભાખરી ખાધી હતી ને, તો હું તો ખાવત ને. તો મને ન જોઈ. હું ખાવ ને તો આવી તાજી માજી રહું કેમ? હું મારે કામ કરવાનું તો ખાવા તો જોઈ ને. ખાવા જોવે તારે કાં ડોશી? દે ને કાંઈક જલ્દી, મને બહુ ભૂખ લાગી છે. અલે આ 2 દિવસ પહેલા ઠંડુ છે, ખાઈ લે. આની યાર કોઈ વસ્તુ નહીં મળે. હાલશે. બસ ફટાફટ ખાઈને કામ પતાવજે. મારો મગજ છટકી ગયો ને તો આવ્યું, તારું ધ્યાન રાખજે. અને યાર કંઈક શા કે દૂધ તો દે. તારે હું દૂધ પીવું છે એમ? દૂધ પીવું તારે? આ હાવણી ભાળી છે? દૂધ પીવું લે. મફત આવે દૂધ. તારો છોકરાને તો કામ મને તેમ જ નથી. તારે દૂધ પીવું. ફટાફટ ખા હાલ. અને હું આવું ત્યાં મારે કામ ચોખ્ખું જોવે ઘરમાં. હા. ખાવાય નથી દેતા મને. મોઢામાં દાંત નથી, હું આ ભાખરી કેમ ખાઉં?
લાકડા જેવી છે. પાણી દે તો પાણીમાં બોળી બોળીને ખાઈ લેત. ભાખરી સવાતી એ નથી. કંઈક આથણું દે તોય ખવાય. સા નહીં, દૂધ નહીં, આથણું નહીં. લાવ સરક પાણી લઉં ને તો ભાખરી થોડીક પોસી પડે તો ખાવતા તો ભાવે મને. હવે આવે પેલા ખાઈ લઉં સટ. થોડીક પોસી પડી. હમણાં આવી જાય તો ઝટઝટ ખાવું છે. ગળે નથી ઉતરતું. મને એ નથી સમજાતું આ બધા દારૂ પીતા કેમ નહીં રે? કેટલી મજા આવે પીતા. આ શાંતિ દાદાએ અહીંયા વાડો કર્યો, આટલું ખેતર ખેડ્યું, આ બધો ખર્ચો કર્યો, એ કરતા દારૂ પીધો હોત તો કેમ મજા આવત. હા ભલે ને એ નહીં સુધરે. હવે બેસી જાઓ. ઓય ઓય દારૂ પીધો? હે? દારૂ પીધો? દારૂ નહીં, દારૂ પીધો. દારૂ પીધો કેમ? મજા આવી તો હું પીધો. મજા આવી તો આવ્યા ને ક્યારે સેડ્યો તું? હું તો આજ રવાડે છું. હું આ રવાડે તારા પપ્પાનું તો જોતું પેલા એ પાંચમાં ક્યાં પૂંજાતા હતા ને તું ક્યાં અટાણે. તારા મમ્મીનો ને એનો વિચાર કર પાછળ. આ પીવાશી છે? તે પીધો કોઈ દી? નહીં, મેં હાથે નથી અડાડ્યો કોઈ દી. તો પછી ખાખરાની ખીલખોડી ને આંબાના રસની શું ખબર પડે? પણ એમાં રસ એનો છે તને એમ. આ ન પીવાય, તારું પાછળનું ભવિષ્ય જો. આ વસ્તુ સારી નથી. હે જે મજા આવે ને, હા હું સમજાવું, જે વસ્તુમાં મજા આવે ને એ વસ્તુ કરવાનો બધાને પૂરેપૂરો ન્યાય છે. ન્યાય છે તો પાછળનું ભવિષ્ય બધું પાછળ આગળનું બધું જોવે. પણ તારા મમ્મીની ઉંમર તો જો તું હવે, એનો સહારો તું છો. હવે તું આ રવાડે સડીને તો પછી પાછળ શું થાય એનું? એની કોણ સંભાળ લે છે? જો આ દુનિયામાં કોઈ ન હોય ને તો એ બધા જીવે છે. જીવે પણ તારો આધાર ઈ છે. હવે તને થોડીક શરમ કર અને આ બંધ કર પીવાનું. ઈ નહીં થાય ભાઈ બંધ. કેમ નહીં થાય? એટલે તું મારો બાપ છો, તું એમ કે કેમ બાપ નહીં નથી પણ થાય? તારા- આપણે બોલવામાં ધ્યાન રાખજે, સભ્યતા રાખજે હો. એટલે તું વયો પીવાનું જા તું બંધ જા કર. અત્યારે. નકર હું મારી તને હવે મંડાણો. એટલે તું વયો જા ને ભાઈ, મારો મગજ ગરમ કર્યું ને અત્યારે. એક તો પીધો છે ને મગજની પીધો હશે તો ગરમ થઈ જાય મગજ. હે ઉતારી દે તું ભાઈ, જાને માથાકૂટ કરતો મારી મગજ હારે. કેટલો ગરમ થાય છે તારો? મને મારી દે ઓ પછી. મૂકી ને તને હું આગળીએ મંડાણો છે. આલા નીકળ અહીંથી. તો તારું ઘર છે તે કોનું છે? આ સોસાયટી કોની છે? હાલ હાલ નીકળ, તું બીજે બેઠો છો. હાલ
તને એક તો કેવી તો એ મંડાડો નથી. હાલ ઊભો થા. પકડવો નથી આમ હાલ ને નકર મૂકી એક ઘડીએ પકડવો હોય છે બેવડાને. લે 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 હાલ આમ આવતો ને એની પાસે ક્યાંય કોઈ દી. એટલે પૈસાનું શું કરવાનું છે? કયા પૈસા? આપ્યા હતા તમારા ધણીને એ મને પૂછી નહીં પતા. તમે બે હારે જ આવ્યા હતા ને લેવા. હું હારે હતી, મેં માગ્યા નહોતા. અને બીજી વાત, આ મેટલમાં મને પડવાનું થતું જ નથી. એ વહીવટ જે કર્યો ને એની યાર કરવાનો, મારા ઘરવાળા યાર, મારી યારે નહીં. પણ તમારો ઘરવાળો આજે ત્યાં મારા ઘર આગળ પીન નીકળ્યો હતો, મેં એને ઉઘરાણી કરી. તો હું કીધું એ કે મારી પાસે નથી. તો નહીં હોય તે ના પાડી. તો તમે હતા જ ને હારે. હતા તે તો તમારે દેવા પડે ને. બાયું કઈ કામમાં જાય છે તો હું જાઉં કામમાં. એ મારે ન જોવાનું હોય. મગજમારી નહીં કરવાની મારી યાર પૈસા બાબતથી. પૈસા તો કોઈ સંજોગોમાં નહીં મળે. માગવા હોય તો એની પાસે માગવાના, મારી પાસે નહીં. પૈસા તો દેવા જ પડશે ગમે એ થાય. આ 10મો ધક્કો છે. અરે ભલે ની 17માં હોય, મારે એક ટકો નહીં તમારી યારે. કેમ? તો હારે તો આવ્યા હતા તમે લેવા. હારે આવી થી તો તે આદમી યારે બાયું તો હોય જ નહીં. એમાં નવાઈ શું છે? નવાઈની વાત નથી, પણ તો કેવું પડે ને તમારે એને. મારી યારે મગજમારી નહીં કરવાની. સાનું મનમાં નીકળી જવાયથી. નો તો 11 પોલીસને ફોન કરું છું હમણાં. ગમે એને ફોન કરો, પૈસા તો જોયે જ મારે. ગમે ત્યારે હું અહીંયા લેવા જ આવવાનો. હા તો તમે તારે જાઓ, નીકળો અહીંથી. પૈસા જોવે. મને પૂછીને પૈસા આપ્યા તમારા ઘરવાળાને. લે પૈસા જોવે છે. હું કઈ ઝાડવું ઉગે છે પૈસાનું? એક વાર ડોસી હક લેવાનો દે, એક વાર આ પીને આવે ને પાછો બાકી તો આ દોડ્યો આવ્યો પૈસા માંગવા. પૈસા જોવે. લે વાહ, હવે એની હાટો હું ક્યાંક સોરી આવું તો થાય પૈસા. આ દુનિયામાં દારૂ ન હોય તો સંસાર કેમ હાલતો હશે? તને કઈ ખબર છે? હે? મારે છે ને તમને એક વાત કરવી છે. સાંભળો પેલા ધ્યાનથી ને નશામાંથી થોડાક ઉતરો. ઉતરી ગયો? ઉતરી ગયો. બોલ હવે, હું તારું સાંભળું છું ને. આ કઈ રમત કરવાની છે નાના છોકરાની? તે આવી રીતે એમ નાટક કરો છો? બોલવા માંડી જે કામ હોય. તો સાંભળો, ઓલા અશોકભાઈ પાસે તમે લાખ રૂપિયા લઈ આવ્યા હતા ને, ત્યાં ઉઘરાણી આવ્યો હતો. તો તે શું કીધું? હું શું કહું? લઈને વહી આવ્યા તો. હવે પીવો છો એટલે મારે સાંભળવું પડે ને. અહીંયા આવીને ઘસકાવીને વયો ગયો. તો ના પાડી દેવાય ને. નથી અત્યારે આપણી પાસે આવી છે ત્યારે આપી દેવું. એની પાસે હતા ત્યારે એને આપ્યા આપણને. પણ તમે જરાક ઢૂસવાનું બંધ કરો ને, કંઈક બે પૈસા કમાવ તો ઘરમાં પૈસા આવે. તો એ લાખ રૂપિયા કમાઈને તો લાવ્યો, એમને નહીં આવ્યા હતા ઘરમાં. શું એ લાખ રૂપિયા કોઈક પાસે માગીને લાવ્યા ને પાછા તમે રોફ જમાવો છો કે હું કામીને લાવ્યો એમ. શરમ કરો, જરાક શરમ કરો. તું લાખ રૂપિયા લઈએ જ જા તો કોઈ આપે તો. આ તો ધણી છે, આને લાખોય મરાય એમ નથી. હું કરવું મારે આનું? માર ને ખબર પડે તને. માર માર હું કરો છો? તમારી માં એકી ડોહી લોહી પીવે છે મારું. કામકાજ કરવું નહીં ને ખાવું નકરું, બસ ખાવું ખાવું ખાવું. કઈ જાળવું છે રૂપિયાનું તેને ખવડાવ્યા કરું. અને એક આ ઢીસી ઢીસી ને આવી અહીંયા ઘરમાં. બા બસ હવે. બા ક્યાં ગયા? ઈ મરી ગઈ ડોશી. મરી ગયા? તો આપણે જવું પડશે ને. આમ સાંભળો તો તમે પેલા. આમ નખરા બંધ કરો ને શાંતિથી. હું કહું નહીં, સાંભળો પેલા. બોલ. હું તમને શું કહું છું? આ બા છે ને, આ તમારી ડોહી ઓલી, એને તમારા મોટા ભાઈને ઘર મૂકી આવો. હાય 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 હાય, પાછા જીવતા થઈ ગયા. હે ભગવાન, આ નશો કેમ ઉતારવાનો? હું નશામાંથી થોડાક તો બહાર આવો ને. હું બોલું છું થોડું સમજો તો ખરા. હું બોલ. હું એમ કહું તમારા બા ને તમારા મોટા ભાઈની ઘરે મૂકી આવીએ. અને બીજું, હવે તમે કામો છો આટલું અમથું. હવે એમાં નથી ઘર હાલતું, નથી છોકરાનું ભણતરના ખર્ચા પૂરા થતા. એમાં મારા પાસે મોજ શોખ તો તમે પૂરા કરી નથી શકતા. મારે ઠાઠમાઠની જિંદગી જીવવી છે. જો પેલા ને તમે ક્યાં હું ક્યાં. આમાં કઈ ઉતરું મગજમાં? સમજણ થઈ કઈ હું બોલું છું? હા મારી ગુલાબો, આ વાત પેલા કીધી હોત તો કેટલો ટાઈમ વયો ગયો, આપણા કેટલા પૈસા બચી જાત. અને હું તો છે ને
બધું સાચું જ બોલું છું પણ તમે મારું કઈ માનવા તૈયાર નથી અને હવે આંખી ઉઘડીને કે તમારી ગુલાબો સાચું કહે છે હા અને આ તમારી માં જો આમાં ને આમાં પડી રહેશે નથી કામકાજ કરવું બસ ખાવું 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 ત્રણેય ટાણા અને પાછી એની દવા 5 થી 6 હજારની મહિનાની થાય હવે કમાણી ન હોય ને એની દવા કરવી કે ખાવું કે ભૂખ્યું રહેવું કે મારે મારા છોકરાને હાંસવા ઈ તારી વાત સાચી હો. આપણે તો નુકસાનીમાં જ આવી સવી અને નુકસાની જાય ને એવો ધંધો તો ક્યારેય નહીં કરવાનો હો. અને હવે તમે થોડાક નશામાંથી બહાર આવો થોડુંક મગજમાં વિચારવાનું બંધ કરો ને તમે છે ને તમારા ભાઈને ફોન કરો જાઓ કે છે ને બાને લઈ જાઓ ઈ વાત તારી હાવ સાચી હો. પણ અત્યારે છે ને હું થોડોક જ નશામાં છું એટલે અત્યારે મોટા ભાઈને કહી ને તો એને અમદા રમી જ કરે છે એટલે છે ને હું મારી રીતે કહી દે અત્યારે હું ખુવા જાઉં છું સવારે વાત આમ બેહોજી મારે તમને એક વાત કરવાની છે બીજી કેટલી વાત તારી સાંભળવી મારે હવે તમારી ગુલાબો હું છું તો તમારે મારી વાત તો સાંભળવી જ પડે ને સાંભળવી પડે હું તમને શું કહું જો આ કાલે છોકરાની એક્ઝામ પતવા આવી છે અને ઉનાળું વેકેશન પડે એમ છે આપણે ફરવા જવું છે ક્યાંક ટૂર ઉપર જઈએ આપણે ફરવા મસૂરી જાય કેમ થાય મસૂરી જાઉં મેં ક્યાં કોઈ દી કોઈ ના જ નથી તને ના નથી પેડી મસૂરી જાઉં મજાક કરશું નશામાં હા તો પાડી દીધી છે પણ કાલ ખબર પડે મને લઈ જાય કે ન લઈ જાય મારા છોકરા બિચારા ટળવળે પણ આ કાંઈ લઈ જાય નહીં યાર કેટલા ટાઈમ પછી તું આવી મળવા હા તને કેમ મજામાં એકદમ મજામાં તું કેમ છે બસ મજામાં તો આવતી કેમ નથી અરે યાર હવે થોડુંક કામકાજ હોય છે પછી ઘરનું અરે તને ફેમિલીનું બાના છે તારા અરે બાના નથી યાર હવે મેરેજ થઈ ગયા એટલે ને કોલેજ ટાઈમ કેટલી મસ્ત હતી ખબર એક કઈ લેક્ચર આપણે અટેન્ડ નતો કર્યો દર ક્લાસમાં આપણે બહાર હતા ગાર્ડનમાં કોલેજને તો ખાલી બહારનું હતું આપણે તો ગાર્ડનમાં જ મળતા ને હા અને તને મારું પેલું ફેવરિટ ફૂલ યાદ છે વ્હાઈટ વાળું હા યાદ છે તો આજે કેમ ના લાવી તોડીને ભૂલી ગઈ યાર પાક્કો આજે આપીશ ઓકે સારું ઓકે લીલું ફૂલ છે લીલું ફૂલ રામખોર એ નાલાયક જાની હાલતો થાની એ શું ઊભો છું દરખસ આને શરમ નથી આવતી કોઈ મારો આને કોણ મારે છે કોણ તું હું આ દુનિયાનો રાજા છું ક્યાંનો રાજા છે આ દુનિયાનો જોઈ છે ને પેલા દુનિયા તો મારી સિવાય કોઈ નથી જોઈ કેમ ઘરમાં મા બેન નથી તમારે ભાઈ માં બેન છે ને માં બેન હોય એને અહીંયા બગીચામાં બાકડા ઉપર બેહવા ન હોય હા તો શું તારા જેવી હરકત કરે કોઈ શરમ ન હોય ને ઈ જેવું કરે છે ચલો લુચ્ચો છે આ એક નંબરનો ના લાયક જા પોલીસ કમ્પ્લેન કરીએ ચલો પોલીસ આવી છે મને લેવા તો સારું એમ થાય રિક્ષા ને પૈસા નથી ત્યાંથી કોક લઈ જાય આવે છે હમણાં મોટા ભાઈ કહી દીધું છે અત્યારે જ બોલાવ્યા છે ફોન કર્યો તો હા બોલ શું કામ હતું આવો આવો મોટા ભાઈ મોટા ભાઈ હું છે ને એક જરૂરી વાત તમને કહેવા માંગુ છું બરાબર એટલે પહેલા તમે નિરાતે સાંભળો હા હું નિરાતે જ સાંભળું છું જે કામ હોય બોલ ને કે ને જો મોટા ભાઈ મેં બાને છે ને અત્યાર સુધી રાખ્યા બરાબર મેં તમને કોઈ દી કાંઈ કીધું નથી પણ હવે છે ને મારાથી બા ઘરે હસવાતા નથી એટલે બાને તમારે લઈ જવા પડશે બાને હચવાતા નથી એટલે બાની જમીન ને આ બધું તો ઈ તો તારી પાસે છે બાની ખાધા ખોરાકીની જમીન તને આપી છે અને બધું તે જ રાખ્યું છે ને હા પણ એ બધું હતું ત્યારે હતું હવે તો એ જમીની નથી ને ખાધા ખોરાકીની એ વહી ગઈ છે એટલે હવે મારાથી કંઈ થતું નથી જમીન વહી ગઈ એટલે તે વેચી નાખી છે દારૂમાં ને દારૂમાં તો હવે ઈ તારે ભોગવવાનું
ભાઈ એ ગઈ તો ગઈ, હવે દારૂમાં ગઈ કે ગમે ત્યાં ગઈ, પણ માં તો તારી છે ને. હવે મારી કેપેસિટી નથી. તો તું હાસે ને ભાઈ, તને જન્મ આપ્યો છે ને. જો સાંભળ, હું છે ને બાને મારી હારે નહીં લઈ જાઉં, અને એને તો હું રાખવાનો જ નથી. એટલે કેમ? તમે એમ કેમ કહો છો કે હું આર્યન નહીં લઈ જાઉં? જો સાંભળ, તું તારા ભાભીનો સ્વભાવ જાણે, અને હું બાને મારે ભેગા લઈ જાઉં ને એટલે એ મારું જીવવાનું મુશ્કેલ કરી દે. તમે શું કહો છો? જીવવાનું મુશ્કેલ કરી દે હે એમ? હા. કેમ એમ કે જીવવાનું મુશ્કેલ થઈ જાય એવું મારી ભાભીથી એવું બોલાય નહીં. અને બીજું કે તમે એને લાવ્યા છો કે એ તમને લાવી છે, અને એ તમારી જણેતાને તમે રાખી નથી શકતા. જનેતા જેમ મારી છે ને એમ તમારી એ છે, તો તમે કેમ નથી રાખતા? તો અમે તો હા સવી જ છીએ અત્યાર સુધી, પણ હવે તમારી ફરજ છે, તમે લઈ જાઓ. અમે અત્યારે ખવડાવવાના પૈસા હોવા જોવે ને. ડોશીનું કરું કે મારા છોકરાનું કરું? તો તમે શું ખાવ? તમે જે ખાવ એ એને દેજો. જો ભાઈ તમને કહું છું ને, હો વાતની એક વાત, તમારે બાને અહીંથી લઈ જવા પડશે અત્યારે. ન લઈ જાવ ને તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, જાઓ. અમારાથી હંચવાય એમ નથી અત્યારે. અમારી કોઈ કેપેસિટી નથી એને ખવડાવવાની. મારા છોકરાને પેટ પૂરતું માંડ ખાવા મળે, એમાં ડોશીને ક્યાં હું હાંસવું? અને એક એમાં આ તો કઈ કામતા નથી. તો એ તમારો વિષય છે, કમાવા તો જવું પડે ને. તે કઈ બાયુ માને થોડી કમાવા જાય, તમારો ભાઈ નથી કમાતો, તો હવે તમારી માં છે ને એની જેમ છે એમ તમારી માને તમે લઈ જાઓ. હે મોટા ભાઈ, તમે ભાભીથી એટલા બધા કેમ બીવો છો? તમારી હગી માને તમે નથી ઘરે લઈ જઈ શકતા? નહીં નહીં હો, એવી વાત નથી. તો કેવી વાત છે? એવી વાત નથી તો? અને હું આ ડોશીનો કામે ઠેકો લીધો છે આખી જિંદગી હું જ એને પાર પાડું? જોયું ને મોટા ભાઈ, તમે સાંભળી લીધું ને. હો વાતની એક વાત કે મારે બાને અહીંયા રાખવાના થતા નથી. મેં જ્યાં સુધી અહીંયા હસવા એમ હતા ત્યાં સુધી હાંસવા છે, અને હવે તમારે એને બાને કાલ પ્રમદી લઈ જ જવા પડશે, કારણ કે મારે છે ને 2 દિવસમાં ફરવા જવાનું છે, ઘરે તાળું મારીને. તો તું મારી વાતે સાંભળી લે. અમે લોકો 2 દિવસ પછી ફરવા જઈએ છીએ, ઘરે તાળું મારી દેવું, બાને મારી જોડે નહીં લઈ જાઉં. વાહ મોટા ભાઈ વાહ! અડધું મકાન, અડધી જમીન, અડધી જાયદાદ તમે રાખી શકો, તો બાને ન થાંચવી શકતા? જો આપણે ભાગ પડ્યા ને ત્યારે બાની અડધી જમીન તમારે આવી હતી, બરાબર છે કે નહીં? તો બાની અડધી જમીન તમે રાખી શકો છો, તો બાને તમે નથી રાખી શકતા. એટલે છે ને બાને તો તમારે રાખવા જ પડશે, નહીતર પછી. નહીતર એટલે હું જા બાને નથી રાખતો હું. જો તમે છે ને આવી લાંબી વાત કરીને લપ નહીં કરો. બાને તો છે ને તમારે જ લઈ જવા પડશે. મેં ફરવા જવાનું કીધું એટલે તમે આરે બાનું કાઢ્યું કે મારે ફરવા લઈ જવા છે ને આમને તેમને મારે ફરવા જવું છે ને. બાને તમે લઈ જાજો ને હારા વાત નહીં રહે, કહી દઉં છું. હારા વાત નહીં રહે એટલે શું છે? તું કરી હું લઈ છે મને? આ હું ભૂલી જાય કે તું મારો મોટો ભાઈ છો, સમજો? હું કરી લઈ તે તારી ફરજમાં નથી આવતું લઈ જવા? ક્યારનો કહું છું, ધીમે ધીમે તો માનતો નથી તે. એ મૂર્ખાઓ, તમે કેમ બાંધો છો બે? અરે સરપંચ સાહેબ, તમે આવી રીતે બાંધો બે? એ અમારા ઘરનો મામલો છે, એ અમે સુલટાવી દઈશું. ઘરનો મામલો નહીં, મને બધી વાત કરી વિગતવાર, જે હોય એ કે. જો સરપંચ સાહેબ, હું તમને સમજાવું, તમે ન્યાય કરી લો પછી. જો અમારી જે જમીન હતી ને એના અડધા પૈસા, અડધી જમીન એ તો આ મોટા ભાઈએ લઈ લીધી છે, અને મકાને તે અડધું આ મોટા ભાઈએ લઈ લીધું છે. અને આ બાની સેવા તો તમને ખબર છે, જ્યારથી અમે નોખા થયા ત્યારની હું જ કરું છું. એના 10-12 વર્ષ થઈ ગયા, અને આ બાની આ બધી સેવા કરી અને મારી ઘરવાળી થાકી જાય છે. હવે તો છોકરાઓ મોટા થઈ ગયા, એનું કામ, ઘરની જવાબદારી, આ બધી જવાબદારીઓ હોય ને માથે. અને આ વાત મેં કરવા મોટા ભાઈને અહીંયા બોલાવ્યા, બધી વિગતવાર વાત કરી, અને મેં મોટા ભાઈને કીધું કે હવે આ બધું એટલા વર્ષ અમે કર્યું છે, તો હવે તમારી ફરજમાં આવે તો તમે બાને અહીંયાથી લઈ જાઓ. તો એ ના પાડે છે. હવે તમે જ કહો, આમાં મારો કઈ વાંક છે? અમારો કઈ વાંક છે આમાં? સરપંચ સાહેબ, ઈ ડોહીને તો મારી જોડે ક્યારેય નહીં લઈ જાઉં. તમને તો ખબર જ છે કે મારી ઘરવાળીનો સ્વભાવ કેવો છે. જો ઈ ડોશીને હું મારા ઘરે લઈ જઈશ ને તો મારા ઘરે મહાભારત ઝઘડો થાય મોટો. જો સરપંચ સાહેબ, હું છે ને હું મારી ઘરવાળી અને મારા છોકરાને વેકેશન પડે છે,
એટલે મેં ટિકિટે કન્ફર્મ કરાવી નાખી છે ને હું 2 દિવસ પછી જવાનો છું ફરવા. એટલે તમે મોટા ભાઈને કહીજો કે મહેરબાની કરીને બાને અહીંયાથી લઈ જાય. જુઓ સરપંચ સાહેબ, 2 દિવસ પછી હું ફરવા જ જાઉં છું. તમે ફરવા ક્યાં જાવ છો બે? જો સરપંચ સાહેબ, મારે તો છે ને પેલા છોકરાઓને વેકેશન પડે ને એટલે મસૂરી બાજુ જવાનું છે ને પછી ત્યાંથી દેવક સ્થાને બધે દર્શન કરવા તો જવું પડે ને. છોકરાઓ ઘરે આવતા હોય એટલે ભગવાન શું છે એ બધું એને સમજાવવું તો પડે ને. અને તારે? સરપંચ સાહેબ, હું હરિદ્વાર ગંગા સ્નાન માટે જવાનો છું. અરે વાહ, તમે તમારી માનું દિલ દુભાવી અને ગંગા સ્નાનમાં જાવ છો અને તું દેવસ્થાને જાવ છો. અરે સાચું સ્થાન તો માના ચરણોમાં છે અને તમે ત્યાં જાઓ છો આજુબાજુ. અરે દર્શન કરવા હોય ને દેવસ્થાનના ન કરવા ને, ઘરમાં માં હોય ને એના દર્શન કરવાનું હોય. 2 દીકરા થઈ અને એક માને નથી રાખી શકતા. તમને ખબર છે, ઈ એક માં તમને 2 દીકરાને મોટા કર્યા. વાહ! અરે મૂર્ખાઓ, બાની પૂજા કરો. બાની તમારી જન્મ દેનારી છે એ. તમને ખબર છે ને કેવી રીતે તમને મોટા કર્યા છે. અને અત્યારે જ્યારે હાવ ફેંકાઈ ગઈ, હાવ કચરું થઈ ગઈ એટલે તમે એને ઘરની બહાર કાઢવાની વાતો કરો છો. તમને એને એવી રીતે રસ્તામાં ફેંકી દીધા હોત તો નાનપણમાં, તો તમારું ભવિષ્ય શું થાત? અરે તમે જાત્રાએ ન જાઓ ને તો હાલશે, બાકી માની સેવા કરવી પડે આયા. અને હું તો જોઉં છું તું કેટલું ઘર મા પાસે કામ કેટલું કરે છો. એને ખાવાય નથી તો 2 ટાઈમ, અને આ તો 2 ટાઈમ ખાવાની તો બટકુ રોટલો તો આપે છે, પણ તું બટકુ રોટલામાંથી ગયો. અરે માણા તો ભિખારી આવે ને, ભિખારી હાવ અજાણા હોય ને એને હોત ને બટકુ રોટલો નાખે. તો તમે તો તમારી હગી જનેતા છે. અને દુનિયામાં જે સુખ છે ને, સુખ સાચું સુખ એ માના ચરણોમાં છે. સરપંચ સાહેબ, તમારી વાત સાંભળીને તો મને એવું લાગે છે કે ભૂલ અમારી જ હશે. એક કામ કરીએ, અમે ફરવા તો જાશું પણ મારી તો એવી ઈચ્છા છે કે બાને સાથે લેતા જાઓ. તમે ઉપાધિ ન કરો. જેમ હાચવતા થાય એમ આપણે બાને હાચવશું. તેઓ મોટા ભાઈ ન હાચવે તો આપણે હાચવશું. આપણે બટકું જે ખાવું એ બાને ખવડાવશું. બરાબર ને સરપંચ કાકા? હા હા, બસ. હવે તમે ફરવા જાઓ ને એ તો ફેરા કહેવાય. હવે તમે જાત્રાએ જાઓ ને તો એ જાત્રા ફળે કહેવાય. અને હવે તમે સ્નાન કરો ને કોઈ ગંગામાં કે યમુનાજીમાં, એ સ્નાન તમે સાચું સ્નાન કર્યું કહેવાય. તો ઓલું તો તમે સ્નાન ન કર્યું કહેવાય, નાયા કહેવાય. કંઈ નહીં, હવે અમારી ભૂલ થઈ ગઈ જે થયું. હવે અમે બાને હાંસવશું. સરપંચ સાહેબ, હવે છે ને મને મારી ભૂલ થોડીક સમજાણી હોય ને એવું લાગે છે, એટલે અમે એક કામ કરશું, બાને અહીંયા જ રહેવા દેશું અને એની સેવાય કરશું ને બધે લઈએ જાઓ. નહીં સરપંચ સાહેબ, આને માની સેવા બહુ કરી લીધી. હવે મારો વારો છે. હવે માની સેવા હું કરીશ. અત્યાર સુધી મારી આંખ ઉગાડનારું કોઈ નહોતું. સરપંચ સાહેબ, તમે તમારી આંખ ઉગાડી દીધી. હવે મને ખબર પડી કે મા વગરનું જીવન સાવ નકામું છે. નહીં મોટા ભાઈ, અમારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, પણ હવેથી બાને તો હું જ સાચવીશ અને હું જ એને પાર પાડીશ. નહીં, બાને તો હું જ લઈ જઈશ. એના બદલામાં મારે મારી ઘરવાળીને છોડવી પડે ને તો હું છોડવા તૈયાર છું. અને આ મોટા ભાઈ, અત્યાર સુધી છે ને મને બાનું મહત્વ કંઈ સમજાણું નહોતું, પણ હવે મને ખબર પડી ગઈ છે કે માં શું કહેવાય. હું નાની હતી ને ત્યારથી મારી માં ઓફ થઈ ગયા હતા, અને હવે મને માના સ્વરૂપમાં એક સાસુ મળ્યા છે. આમ જો હું શું કહું, હું છે ને સરપંચ કાકાની હાજરીમાં હું અત્યારે જ બાની માફી માંગી લઉં કે મારાથી જે ભૂલ થઈ મને માફ કરી દો બા એમ. હા, તમને જો ખરો પસ્તાવો થયો હોય અને જો તમને એમ થતું હોય, તમારી ભૂલ સમજાઈ ગઈ હોય, તમને એમ થતું હોય કે નહીં અમારી ભૂલ હતી, હવે અમારે બાને સાચવવા જોઈએ, તો હું તો કહું છું તમે અત્યારે જ માફી માગી લો. જાઓ. હાલો. અરે બા, બા ઊભા થાવ. બધા ઊભા. કાંઈ નહીં કહું, ઊભા થાવ બા. હું કામ જ કરું છું. નહીં બા, કામ જ કરું છું. બા આમ જો મને માફ કરી દો. તમારો સ્વભાવ એટલો સારો હોવા છતાં હું તમને બહુ હેરાન કરતી હતી. બા તમને હું ખાવા નહોતી આપતી, હું તમને કેટલી હેરાન કરતી હતી, તમને માનસિક ત્રાસ આપતી હતી, હું તમને મારતી હતી.
પણ બા હવે મને ખબર પડી કે તમે તમારી માં હતા, પણ મને મારી બુદ્ધિનો વિકાસ થતો થતો અટકી જતો હતો. હા બા, અમારી પણ મોટી ભૂલ થઈ ગઈ છે બા, અમને માફ કરી દેજો. બા તમારે મને જે સજા દેવી હોય દો, મને મારો તમે બા. બા મને માફ કરી દો. તું તમારી દીકરી હતી ને હજી એ છે. એ છોકરાઓથી ભૂલ થાય ને એ ભૂલ ન કહેવાય. કાંઈ નહીં. મને માફ કરી દો બા, મેં બહુ ભૂલ કરી મોટી. આ તારી આંખના આંસુ છે ને એ પસ્તાવાના આંસુ છે બેટા, એટલે હવે માફીની કાંઈ જરૂર નથી. હવે બા હું તમારી પાસે કાંઈ કામ નહીં કરાવું, તમને બહુ સાચવી છું. બેટા મારાથી થાય એ બધું હું કરીશ. નહીં બા, મેં તમને બહુ હેરાન કર્યા ને, પણ હવે મને તમે ખાલી માફ કરી દો. મને મારો તમે. ના બેટા ના, મારો હાથ નો ઉપડે. મેં આ હાથે તમને માર્યો. ના બેટા ના 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 ના, એવું ન કર. માં ખાલી માં નથી હો, અરે માં તો મનુષ્યના જીવનનું ગંગાજળ છે. અરે તમે નાના હતા ત્યારે તમને નોંધારા છોડી દીધા હોત તો તમારું શું થાત? એની તમે ક્યારેય કલ્પના કરી છે તમારી શું દશા હોત? અરે જે માનો પ્રેમ મેળવવા માટે સાક્ષાત ભગવાનને ધરતી પર અવતાર લેવો પડે છે, એ મને તમે જાકરો આપીને ઘરની બહાર કાઢી મૂકો છો. માનવીના તનને એના જીવનને જો પોષણ આપનાર કોઈ હોય ને તો એ ફક્ત માં છે. મંદિરમાં તો જે મૂર્તિ હોય ને તો પથ્થરની હોય, પણ આપણે ઘરમાં જે માં છે ને એ સાક્ષાત ભગવાન છે. અને જો તમે આ મારૂપી ભગવાનની સેવા ન કરો ને તો કાંઈ નહીં, તમે તારે હું એને મારી હારે લઈ જાય. આ જે બધું રોયા એ બધું હું જોયો. જો તમને આ બધું ખાલી નાટક હોય ને તો હજી મને કહી દેજો, હજી હું મારી હારે લઈ જાય. હાચા પસ્તાવો થયો હોય તો તમને. નહીં નહીં સરપંચ કાકા, હવે હું મારી છે ને માં છે એમ કરીને હું એની સેવા કરે, હું એની પાસે કામ નહીં કરાવું કાંઈ. મને મારી ભૂલનો પશ્ચાતાપ કરવા દો. હા સરપંચ સાહેબ, અમે તમને વચન આપીએ છીએ, હવે અમારી માને અમે જ રાખશું ને મોટા ભાઈને બધા હપીને જ રહેશું. કાંઈ ઝઘડો નહીં થાય ને કોઈ જાતનું તમારે કેવું પડે ને એવું. સારું, બસ આવી રીતે બધા ખુશી આનંદ મારે જો માની સેવા કરો, બસ એ જ જીવન છે. જીવનમાં બીજું કઈ છે જ નહીં. બા હવે તમે રડો નહીં, હાલો તમે આરામ કરો અને હું તમારે આટલું સરસ મજાનું જમવાનું બનાવી દઉં. હાલો બા, હવે આજથી થઈને તમારે કાંઈ કામ જ નથી કરવાનું.